Hello dear students, welcome to the most amazing platform of physics वाला yes foundation. આપણી જે ચેનલ છે તેની અંદર બેટા તમારા બધાનું સ્વાગત છે અને તમને ખ્યાલ જ છે બેટા આપણા 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ માટે આપણી જે બેચ છે વીર બરાબર એક એવી બેચ કે જેની અંદર તમને 9th નો કમ્પ્લીટ જે સિલેબસ છે તે મળી રહ્યો છે અને એમાં પણ હું તમને વાત કરું તો સાયન્સ સબ્જેક્ટની અંદર બાયોલોજી સબ્જેક્ટ હું એટલે કે તમારા હિરવા મેમ તમને ભણાવી રહ્યા છે તો બેટા ત્યારે આપણે વીર બેચની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે તે તો કમ્પ્લીટેડ છે એ તો તમને મળી જ ગયેલું છે રાઈટ અને હવે જે નેક્સ્ટ ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે છે ટિશ્યુ એટલે કે પેશીઓ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર કહી શકાય અને જેને આગળ માનો કે બી ગ્રુપ લેવાની ઈચ્છા છે, ડોક્ટર બનવું છે રાઈટ, તો એ 11th અને 12th જેમાં તમે નીટ આપશો તો તેનો પાયો અત્યારે આ જે ચેપ્ટર છે તેનાથી બને છે રાઈટ. તો ચલો બેટા શરૂઆત કરી દઈએ આપણું જે ધમાકેદાર બેચ વીરની અંદર આપણું સરસ મજાનું ચેપ્ટર એટલે કે ટિશ્યુ પેશીઓ ડન. અને આ જે લેક્ચર છે એ તમને વન શોટના ફોર્મેટની અંદર મળી રહ્યા છે રાઈટ. રેકોર્ડેડ ફોર્મેટની અંદર વાત કરું તો બેટા લેક્ચર તમારો કમ્પ્લીટ થાય તમે જોઈ લો પછી તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો કે તમને સમજાઈ ગયું છે, ક્લિયર છે, કાં તો પછી કોઈ નાનો અમથો પણ ડાઉટ હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. જ્યારે આપણો લેક્ચર આવે વાયટી પર યુટ્યુબ પર ત્યારે તમે કમેન્ટ સેક્શનની અંદર જો કોઈ પણ તમારો કાંઈ પણ ડાઉટ છે તો તમારે પૂછવાનો રાઈટ. તો હું તમને ત્યાં જ રિપ્લાય કરી દઈશ, એકાદ દિવસમાં તો તમને રિપ્લાય મળી જ જશે રાઈટ. ચલો બેટા તો શરૂઆત કરીએ. આપણું જે વીર બેચ છે તેની અંદર આખું ચેપ્ટર આપણે કવર કરવાના છીએ. પ્લસ બીજી એક ખાસ વાત તમને કહી દઉં કે આ બેચની અંદર આપણે એનસીઆરટી લાઇન બાય લાઇન પણ કરીએ છીએ જેનાથી શું થશે કે તમારા જે કન્સેપ્ટ છે કે માનો કે આમ ઇન જનરલ સમજાઈ જાય છે પણ જ્યારે એનસીઆરટી રીડ કરવા બેસો ત્યારે તકલીફ પડે છે તો એવું ન થાય તેના માટે થઈને આપણે એનસીઆરટી પણ લાઇન બાય લાઇન કરવાના છીએ. ચલો તો પેશીની વાત કરીએ તો પેશી એટલે થાય શું? તો આપણે અગાઉના પ્રકરણમાં આપણે જોયું છે કે કોષ વિશે માહિતી મેળવેલી છે કે કોષથી કોઈ પણ જે લિવિંગ ઓર્ગેનિઝમ છે તેનું શરીર બને છે બરાબર. તો કોષ હોય તેવી રીતે કોષમાંથી આગળ પેશી બને, અંગ બને, અંગતંત્ર બને અને છેલ્લે શું બનતું હોય છે તો સજીવ શરીર બનતું હોય છે. જો આપણા શરીરમાં કોઈ પણ સજીવનો પાયાનો એકમ કોષ છે. હવે આ કોષોનો સમૂહ એટલે કે કોષ જોડાય અને શું બનાવે છે? પેશી બનાવે છે. પેશીનો અર્થ શું થાય છે? ટિશ્યુ થાય છે બરાબર. પેશીનો અર્થ શું થાય છે? ટિશ્યુ થાય છે. પેશી પેશી જોડાય અને શું બને છે? પેશી તંત્ર બને છે, ટિશ્યુ સિસ્ટમ બને છે. પેશી તંત્ર જોડાય અને શું બને છે? અંગ બને છે. અંગ જોડાય અને શું બનતું હોય છે? અંગતંત્ર બને છે. આપણી વાત કરીએ અને અંગતંત્રથી શું બનતું હોય છે તો આપણું જે સજીવ શરીર છે નું નિર્માણ થાય છે. તો પાયાનો એકમ શું છે? કોષ છે બરાબર. કોઈ પણ સજીવ છે તો તેના મૂળભૂત પાયામાં શું રહેલું છે? કોષ એટલે કે સેલ રહેલો છે. હવે આ કોષોનો સમૂહ થાય અને એમાંથી જે રચના બને તેને શું કહેવાય? પેશી કહેવામાં આવે છે બરાબર. સમાન આકાર અથવા તો સમાન કાર્ય ધરાવતા જે કોષોનો સમૂહ છે તેને શું કહેવાય છે? પેશી કહેવામાં આવે છે. તો આવી પેશીઓ આપણે ભણવાની છે. આ ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું? પેશી વિશે ભણીશું. તો પેશીમાં સિમ્પલ એક વસ્તુ તમને કહી દઉં કે પેશીનો અર્થ શું છે તો સમાન આકાર અથવા તો શું? સમાન રચના, સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ એને શું કહેવાય છે? કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. ઘણી વખત એવું પણ થાય કે અલગ અલગ કાર્ય કરતા હોય એ કોષો ભેગા મળીને પણ એક કાર્ય કરતી પેશી બનાવે જેમ કે જલવાહક પેશી.
તેની અંદર રહેલા કોષો અલગ અલગ છે, પણ કાર્ય શું કરે છે? બધા મળીને એક કાર્ય કરે છે. કયું? તો પાણીનું વહન વનસ્પતિમાં. રાઈટ. તો કોષો જે છે એ સમાન રચના ધરાવે છે, સમાન કાર્ય કરે છે, અથવા તો એક કાર્ય માટે બધા જોડાય છે. જેમ કે સ્કૂલ હોય તો એની અંદર એક મેથ્સનું ફેકલ્ટી હોય, એક બાયોલોજીનું ફેકલ્ટી હોય, તો એ બંને કાર્ય અલગ અલગ કરે છે, પણ મળીને શું કરે છે? તો 9મા ધોરણના છોકરાઓને ભણાવે છે. મતલબ શું થયો? કે એક જ કાર્ય માટે અલાઈન થયેલા છે. તો અહીંયા પણ શું છે? અલગ અલગ કોષો મળી અને એક કાર્ય કરે, અથવા તો સમાન કાર્ય ધરાવતા કોષ છે તેનો સમૂહ બને, તો તેને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. અને આવી અલગ અલગ પ્રકારની પેશીઓ સજીવમાં રહેલી હોય છે, જે જોડાઈ અને અંગની રચના કરે છે. જેમ કે સ્ટમક છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, કે પછી કિડની છે, હાર્ટ છે, લીવર છે, કોઈ પણ ઓર્ગન તમે લઈ લો, કે લંગ્સ છે, બરાબર. તો અલગ અલગ પ્રકારની પેશીઓ બધી જગ્યાએ આવેલી હશે. તો આ પેશીઓ જોડાય અને શેનું નિર્માણ કરે છે? અંગનું નિર્માણ પેશી તંત્ર, અને ત્યારબાદ અંગનું નિર્માણ કરે છે. અંગમાંથી અંગતંત્ર બનતું હોય અને તેમાંથી સજીવ શરીર બને છે. ક્લિયર થાય આટલી વસ્તુ? તો બેટા આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે બે સજીવોની અંદર પેશીની આપણે વાતો કરવાની છે. જેમ કે આપણે પેશીની રચના ભણીશું વનસ્પતિમાં, અને બીજી આપણે પેશીઓ ભણીશું પ્રાણીઓમાં. મતલબ કે આપણા સજીવ શરીરની અંદર અને વનસ્પતિની અંદર કેવી અલગ અલગ પ્રકારની પેશીઓ રહેલી છે, તો એ પેશીઓ વિશે આપણે ભણવાનું છે. ટીશ્યુ, બરાબર, કે જે આગળ જતા અંગનું નિર્માણ કરશે. રાઈટ. તો આ બેઝિક ઇન્ટ્રોડક્શન જે તમને આપેલું છે એ એક વખત રીડ કરી લઈએ. અગાઉના પ્રકરણમાં આપણે જોયું છે કે બધા જ સજીવો કોષોના છે બનેલા. એક કોષીય સજીવ હોય તો એક જ કોષનું બનેલું છે સજીવ શરીર, જેમ કે અમીબા, બરાબર, કે જેમાં બધા જ કાર્ય એક કોષ દ્વારા થાય છે. આગળના લેક્ચરની અંદર, આગળના ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું છે, બરાબર, કે માનો કે અમીબા છે તો એક જ કોષ બધું કાર્ય કરે, પેરામિશિયમ છે તો એક જ કોષ બધું કાર્ય કરે, બેક્ટેરિયા છે એક કોષીય તો એક જ કોષ બધું કાર્ય કરે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો લાખોની સંખ્યામાં હોય છે, જેમાં મોટા ભાગના કોષો વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ જ છે. બરાબર, કે આપણે બહુકોષીય છીએ તો અમુક કોષ કિડની બનાવશે, અમુક કોષ લીવર બનાવશે, અમુક કોષ હાર્ટનું નિર્માણ કરશે. તો અલગ અલગ કોષ અલગ અલગ કાર્યો કરે છે. તો આ કોષોનો સમૂહ મળી અને કોઈ વિશિષ્ટ કે કોઈ સચોટ કાર્ય કરશે. મેં કીધું નાનું આંતરડું છે તો એની અંદર અલગ અલગ પ્રકારની પેશી હશે, અલગ અલગ પ્રકારના કોષો હશે, પણ મળીને શું કાર્ય કરશે? એક કાર્ય કરશે. માનવમાં સ્નાયુ કોષોના સંકોચન, માનવમાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન થાય. ચેતાકોષો સંદેશાનું વહન કરે, રુધિર, ઓક્સિજન, ખોરાકનું વહન કરે, બરાબર, નકામા દ્રવ્યોનું વહન કરે. એવી રીતે વનસ્પતિમાં વાત કરીએ તો વાહક પેશીઓમાં જલવાહક, અન્વાહક, જે ખોરાક અને પાણીનું વહન કરે. આમ તમને શું કીધું છે કે અલગ અલગ પેશી અલગ અલગ કાર્યો કરતી આપણને જોવા મળે છે. બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન છે. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી. માનો કે કોઈ એક જ ફેકલ્ટી છે અને એ જ બધા સબ્જેક્ટ ભણાવે છે, તો અઘરું થઈ પડે. ઇંગ્લિશ કરવાનું, ફિઝિક્સ કરવાનું, કેમિસ્ટ્રી કરવાનું, બાયોલોજી કરવાનું, એસએસ કરવાનું, બધું કરવાનું એક જ ફેકલ્ટી. પણ એમાં કાર્યોની વહેંચણી હોય તો એક બાયોલોજી સ્પેસિફિક છે, એક એસએસ, એક ઇંગ્લિશ, એક એવી રીતે. તો શું થશે? એમાં શ્રમ વિભાજન એટલે કે કાર્યોની વહેંચણી થશે. રાઈટ. તો અહીંયા શું છે? કાર્યોની વહેંચણી કરેલી છે. તેઓ હંમેશા સમૂહમાં હોય કોષો. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય કરવા માટે કોષોનો વિશિષ્ટ સમૂહ આવેલું હોય, અને આ વિશિષ્ટ સમૂહને શું કહેવાય છે? પેશી કહેવામાં આવે છે. ખબર પડી કે અલગ અલગ કોષો છે મળી અને એક પેશી બનાવે. જેમ કે રુધિર, બ્લડ, કોષો કેવા છે? અલગ અલગ છે. ડબ્લ્યુબીસી છે, આરબીસી છે, પ્લેટલેટ્સ છે, તેની અંદર પ્લાઝમા આવેલું છે, પ્રવાહી પોર્શન, બધા મળીને એક સંયોજક પેશી એટલે કે રુધિરનું નિર્માણ કરે છે. આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરશે, બરાબર. અને રુધિર, અન્વાહક, સ્નાયુ આ બધી શું છે? પેશીના ઉદાહરણ છે. આપણે આગળ ડિટેલમાં પેશીઓ જ ભણવાની છે. રાઈટ. ચલો, એવા કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે, તે સમૂહમાં ગોઠવાઈને શું કરે છે? પેશીનું નિર્માણ કરે છે. ઇન શોર્ટ શું છે કે કોષોનો સમૂહ છે કે જે કોઈ મળીને સ્પેસિફિક કાર્ય કરશે, તો તેને શું કહેવાય છે? પેશી કહેવામાં આવે છે. ક્લિયર? અહીંયા સુધીમાં આપણને ડેફિનેશન એટલીસ્ટ પેશી એટલે શું કહેવામાં આવે છે, શું કહેવા માંગે છે, શું રચના છે, એટલો ખ્યાલ આવેલો હોવો જોઈએ. કોષોનો સમૂહ એટલે પેશી. કાર્ય કોઈ એક કરવું છે એટલે આ ગ્રુપ બનેલું
છે. પછી એમાં એ ગ્રુપમાં બધા કોષો અલગ અલગ કાર્યો પણ કરતા હોઈ શકે અથવા સમાન કાર્યો કરતા પણ હોઈ શકે, પણ બધા મળીને શું કરશે? કોઈ એક કાર્ય કરશે, એટલે કે પેશી બનશે. ચલો, શું વનસ્પતિ અને પ્રાણીમાં સમાન પ્રકારની પેશીઓ હોઈ શકે? શું વિચાર કરો? જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. સામાન્ય થોડુંક નોલેજ લગાડશો તો પણ ખબર પડી જશે કે ભાઈ વનસ્પતિ અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે, પ્રાણીઓ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે. જેમ કે વનસ્પતિને ઊભું કોઈ એક જગ્યાએ સ્થિર રહેવાનું છે, પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે, બરાબર, જમીનની સાથે જોડાયેલા રહેવાનું છે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો હલનચલન કરવાનું છે, બોલવાનું છે, બરાબર, ખોરાકનું નિર્માણ નથી કરવાનું પણ ખોરાક બહારથી ગ્રહણ કરવાનો છે. તો આવી રીતે વનસ્પતિ અને પેશી સજીવો જ આખા અલગ છે, તો પછી તેની અંદર પેશી કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. તો જ શું થશે? બંને અલગ અલગ કાર્યો કરી શકશે. ચલો, કાર્યોની તુલના કરીએ તો બંને વચ્ચે નોંધનીય તફાવત છે. વનસ્પતિ કેવી હોય છે? સ્થાયી છે, સ્થળાંતરણ કરતી નથી, તેને ઊભા રહેવાનું છે, તો તેને આધાર આપવાવાળી પેશી જોઈ, બરાબર. અને બહારની બાજુ સામાન્ય રીતે મૃત ઘટકો હોય છે. હું કરાવીશ આગળ તમને ડિટેલમાં, ચિંતા ના કરો. વનસ્પતિની બહારની જે છાલ હોય, જાડી છાલ, એક શેનાથી બનેલી હોય? મૃત કોષોથી બનેલી હોય. કેમ? કેમ કે એના આધાર અડીખમ ઊભું રહેવાનું છે ને. ગમે એવી વિપરીત પરિસ્થિતિ છે તો એને મજબૂતાઈ જોશે. એવી રીતે પ્રાણીને મજબૂતાઈ એટલી નથી જોતી, પણ એને હલનચલન જોઈ છે, તો એમાં અલગ પ્રકારની પેશી હશે. બીજી બાજુએ પ્રાણીઓમાં આહાર, પ્રજનન, રહેઠાણની શોધમાં અહીંથી અહીં ફરવાનું છે, કોઈને મારવાનું છે, ઉર્જા મેળવવાની છે, તો એનામાં શું હોય? મોટા ભાગની પેશી જીવંત હોય. મૃત પેશી કઈ જગ્યાએ હશે? જ્યાં આધાર જોઈ છે. આધાર કોને જોઈ છે? વનસ્પતિને જોઈ છે, બરાબર. પ્રાણીઓમાં તો જીવંત પેશી હોય છે, વનસ્પતિમાં આધાર આપતી મૃત પેશી બહારની તરફ જે છાલ તમે જોવો છો એ આવેલી હોય છે. એવી રીતે પ્રાણીઓમાં આપણે બધી જીવંત પેશી છે, પણ અમુક આપણા બોડીના પણ ઘટક છે કે જે મૃત કોષોના બનેલા છે. ક્યાં છે એ ઘટકો? સિમ્પલ, આ હેર લઈ લો, બરાબર, પછી નેલ્સ લઈ લો, બહાર જે અહીંયા ગ્રો થાય છે એ, તો એ મૃત ઘટકોના બનેલા છે, રાઈટ. તો મોટા ભાગની પેશી પ્રાણીઓમાં જીવંત છે. ચલો, પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત છે. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો સુધી જ હોય છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન દર્શાવે છે. તો હવે અહીંથી હું તમને પહેલા એક્સપ્લેન કરી દઈશ અને ત્યારબાદ આપણે એનસીઈઆરટી લાઈન કરીશું, કેમ કે ડાયરેક્ટ એનસીઈઆરટી લાઈન કરવાથી આપણને તકલીફ પડશે. ચલો, તો વનસ્પતિની અંદર વાત કરીએ. વનસ્પતિમાં પેશીઓ, તો બેટા વનસ્પતિમાં બે પ્રકારની પેશીઓ આવેલી હોય છે. એક હોય છે વર્ધનશીલ પેશી અને બીજી બાજુ આવેલી હોય છે સ્થાયી પેશી, એટલે મેરિસ્ટેમેટિક ટિશ્યુ અને પરમેનન્ટ ટિશ્યુ. હવે આનો અર્થ શું થાય છે? વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો સિમ્પલી સમજો, અઘરું નથી. જો વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના જે કોષો છે તે કેવા હોય છે? સતત વિભાજન પામતા કોષો છે, બરાબર. પહેલા લખી લો. તો અહીંયા શું થાય છે? સતત વિભાજન પામે છે. હવે એનો અર્થ શું? તો જો વનસ્પતિની અંદર અમુક પેશી, અમુક કોષો એવા છે કે જે કાયમી વિભાજન પામી નવા કોષો પ્લાન્ટને ઉમેરે છે, બરાબર. માનો કે પ્લાન્ટની હાઈટ નીચી છે, એને પ્લાન્ટ ધીમે ધીમે ગ્રો કરે, હાઈટ વધે ને, બરાબર. પ્લાન્ટ નાનું છે, નીચું છે, હાઈટ વધશે, ધીરે ધીરે ગ્રો કરશે. ગ્રો કેવી રીતે કર્યું? તો નવા કોષો એડ થયા, એના માટે થઈને પ્લાન્ટની હાઈટ વધી, બરાબર. તો આ પ્લાન્ટની હાઈટ વધવા પાછળનું રીઝન છે નંબર ઓફ સેલ્સ ઇન્ક્રીઝિંગ, બરાબર. નંબર ઓફ સેલ્સ શું થાય છે? વધે છે. તો નવા કોષો મતલબ કે પ્લાન્ટની અંદર ઉમેરાય છે. ખબર પડી? કોઈ પ્લાન્ટની હાઈટ વધે છે, ગ્રોથ કરે છે, મતલબ નંબર ઓફ સેલ્સ પણ વધે છે. એ કેવી રીતે વધે? તો આ જે વર્ધનશીલ પેશી છે, મેરિસ્ટેમેટિક ટિશ્યુનો જે સેલ છે તે શું કરશે? વિભાજન કરશે. એકમાંથી બે બનાવી દીધા, ફરી વિભાજન કર્યું તો બેમાંથી કેટલા બનાવી દીધા? 4 બનાવી દીધા, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32. તો એવી રીતે શું છે? સતત વિભાજન કરી નંબર ઓફ સેલ્સ શું કરે છે? પ્લાન્ટ બોડીની અંદર ઇન્ક્રીઝ કરે છે. તો દેટ ઓલ થેન્ક્સ ટુ મેરિસ્ટેમેટિક ટિશ્યુ, એટલે કે વર્ધનશીલ પેશી, રાઈટ. તેની પાસે વિભાજન કરી નવા કોષો ઉમેરવાની ક્ષમતા છે. મતલબ કે વર્ધનશીલ પેશી શું કરશે?
તો વનસ્પતિની વૃદ્ધિ માટે શું છે? જવાબદાર છે. વનસ્પતિની શું કરાવે છે? વૃદ્ધિ કરાવે છે વર્ધનશીલ પેશીના કોષો. હવે બીજી વસ્તુ કહું કે અહીંયા વિભાજન કરે છે, તો શું વિભાજન સિવાય કોઈ બીજું કાર્ય કરે છે મેમ, કે ફક્ત વિભાજન જ કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, પાણીના વહનનું કાર્ય કરે છે, ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે, એવું કોઈ બીજું કાર્ય કરે છે સ્પેસિફિક, કે ખાલી ને ખાલી વિભાજિત જ થાય છે? તો બેટા અહીંયા એક હાઇલાઇટેડ પોઈન્ટ લખજો કે આ કોષો અવિભેદિત છે. આ કોષો કેવા છે? અવિભેદિત છે. અવિભેદિત એટલે શું? તો અન્ય કોઈ કાર્ય કરતા નથી, ફક્ત કોષ વિભાજન જ દર્શાવે છે. બીજું કોઈ કાર્ય નથી કરતા, ફક્ત ને ફક્ત શું કરે છે? કોષ વિભાજન કરવાનું કાર્ય કરે છે. આટલી વસ્તુ ખબર પડી? બરાબર, કે એ નવા નવા કોષ ઉમેરશે, તેના સિવાય બીજું કોઈ કાર્ય કરશે નહીં. ફક્ત ને ફક્ત 2 માંથી 4, 8, 16, 32, 64 એવી રીતે નવા નવા કોષો એડ કરશે, તેના સિવાય અન્ય કોઈ કાર્ય કરશે નહીં. તો એ શું થઈ ગયું? વર્ધનશીલ પેશીની લાક્ષણિકતા અહીંયા તમને આપેલી છે. બીજી એક વસ્તુ વાત કરું તો આ વર્ધનશીલ પેશીના કોષોની કોઈક લાક્ષણિકતા પણ હશે કે આ કોષો કેવા છે, તો તમને લાક્ષણિકતાઓ પણ આપેલી છે કે આ જે પેશી છે તેના કોષોની લાક્ષણિકતાઓ શું છે, કેવા હશે? તો આ કોષો છે એ પાતળી કોષ દિવાલ ધરાવતા હશે. કેમ પાતળી કોષ દિવાલ, જાડી નહીં? કેમ કે એને સતત શું કરવાનું છે? વિભાજન કરવાનું છે. પાતળી કોષ દિવાલ હોય તો ઇઝીલી 1 માંથી 2 વિભાજન ફટાફટ કરી દે. તો પાતળી કોષ દિવાલ છે, મોટું કોષ કેન્દ્ર છે. કેમ મોટું કોષ કેન્દ્ર છે? કારણ કે તેની અંદર ડીએનએ રહેલું છે. તે સતત શું છે? એક્ટિવ છે, પ્રોટીન બનાવે છે, આરએનએ બનાવે છે, ડીએનએ નું રેપ્લિકેશન થાય છે જ્યારે કોષે વિભાજન કરવાનું છે ત્યારે. ખબર પડી? તો ત્યાં શું થાય છે? સતત એ જે કોષ કેન્દ્ર છે તે મોટું હશે કારણ કે ત્યાં સતત કંઈક ને કંઈક પ્રક્રિયાઓ ચાલુ છે. ત્યારબાદ વાત કરો તો ઘટ કોષરસ છે. ઘટ કોષરસ કેમ છે? કારણ કે તેના કોષમાં ઘણા બધા પ્રોટીન અને ઉત્સેચકો રહેલા છે કે જે આ કાર્ય કરવામાં શું કરશે? મદદ કરશે. બરાબર, ઘટ કોષરસ છે. ત્યારબાદ નાના કોષો હોય છે કદમાં, પ્રમાણમાં. બરાબર, કાંઈ એટલા મોટા ગ્રોથ કરેલા કોષો હશે નહીં કે જે શું કરશે? સતત વિભાજન પામશે. ત્યારબાદ ઘણા બધા છે કે કોષરસ તંતુઓનું જોડાણ વધારે હશે, પણ એટલું બધું ના કરો તો વાંધો નહીં. 2 કોષ વચ્ચેનું કનેક્શન્સ પણ કેવું હશે? સારું હશે. ઇન શોર્ટ, આ કોષો કેવા છે? મોટા શું કહેવાય? પાતળી કોષ દિવાલવાળા, મોટું કોષ કેન્દ્રવાળા, ઘટ કોષરસવાળા એવા આ કોષો છે કે જે સતત શું કરે છે? વિભાજન દર્શાવે છે. તો આવા કોષોને શું કહેવાય છે? વર્ધનશીલ પેશીના કોષો કહેવામાં આવે છે. ખબર પડી? બંને વચ્ચે ડિફરન્સ આપણને ખ્યાલ આવવો જોઈએ કે વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે અને સ્થાયી પેશીનું કાર્ય શું છે. ખબર પડી? ડન. તો આ શું છે? તો બેઝિક તેનું કાર્ય છે કે ભાઈ વર્ધનશીલ પેશી કોષ વિભાજન જ કરશે, બીજું કોઈ કાર્ય નથી, અને આ સિમ્પલ લાક્ષણિકતાઓ છે. બીજી બાજુ સ્થાયી પેશી સ્થાયી થઈ ગયેલી છે. સ્થાયી મતલબ શું? કે જેની પાસે કંઈક પોતાનું કાર્ય છે. એ શું કરશે? કોષ વિભાજન દર્શાવતા નથી. તેની પાસે કોષ વિભાજન કરવાની ક્ષમતા નથી, પરંતુ કોઈ ચોક્કસ કાર્ય ધરાવે છે. બરાબર, એ શું કરશે? વિભાજન નથી કરતા, પણ કેવા છે? ચોક્કસ કાર્ય ધરાવે છે. અહીંયા વિભાજન કરતા હતા પણ કાર્ય નહોતું, અહીંયા વિભાજન નથી કરતા પણ કાર્ય છે. કે જેમ કે પાણીનું વહન કરવાનું, જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું, ઉદાહરણ તરીકે શું આવશે? જલવાહક પેશી આવે, પાણીનું વહન કરે. બરાબર, પછી શું આવે? અનવાહક પેશી આવે, પછી શું આવે? મૃદુતક પેશી આવે.
ઘણી બધી આવે છે, આગળ હું તમને લખાવીશ. દ્રઢોતક આવે, સ્થૂલકોણક આવે, તો આ બધી કેવી છે? તો સ્થાયી પેશી છે. બરાબર. તો ટૂંકમાં આ વિભાજન કરે છે, આ વિભેદન, આ કોષો કેવા છે? ચોક્કસ કાર્ય ધરાવે છે. અને જો કોઈની પાસે ચોક્કસ કાર્ય હોય તો તેવા કોષોને કેવા કોષો કહેવાય? વિભેદિત કોષો કહેવાય. બરાબર. કેમ કે તેની પાસે શું છે બેટા? ચોક્કસ કાર્ય આવેલું છે. જેમ કે 10મા સુધી બધા સબ્જેક્ટ ભણો છો, 11મા ધોરણમાં સ્પેસિફિક બી ગ્રુપ, તો ચોક્કસ સબ્જેક્ટ મળી ગયો, ચોક્કસ કાર્ય મળી ગયું. એવી રીતે અહીંયા શું છે? આ કોષો વિભેદિત કોષો છે કે જેની પાસે ચોક્કસ કાર્યની હાજરી અહીંયા આપણને જોવા મળે છે. તો તેવા કોષોને કેવા કહેવાય છે? વિભેદિત કોષો કહેવામાં આવે છે. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ તો એક થઈ ગઈ વર્ધનશીલ પેશી, બીજી થઈ ગઈ સ્થાયી પેશી. ઓકે. તો હવે આનાથી આગળ આપણે જોઈએ, એક વખત એનસીઈઆરટીની લાઈન જોઈ લઈએ કે શું કીધું છે. જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી, વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવંત પર્યંત, આખું જીવન ફક્ત ને ફક્ત વિભાજન કરે. બરાબર. આ પેશીઓને શું કહેવાય? કેટલાક વિસ્તારો સુધી જ સીમિત હોય. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી, એટલે કે જે સતત શું કરે છે? વૃદ્ધિની ક્રિયા કરે છે. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ એટલે કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવું કંઈ હોતું નથી. આ તો હું તમને વનસ્પતિની પેશી જ કરાવું છું. બરાબર. ટાઇટલ તો મેં અહીંયા લખી દીધું છે કે આ પેશી શેની છે? વનસ્પતિમાં છે. પ્રાણીઓમાં આવું કંઈ વિભાજન હોતું નથી. બરાબર. જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓમાં અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ છે. બરાબર. પ્રાણીઓમાં જોઈએ તો અંગતંત્રો છે, વનસ્પતિમાં અંગતંત્રો નથી. બરાબર. વનસ્પતિમાં પેશી છે, અંગો છે, પણ તંત્ર નથી. કેમ? પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એવું તંત્ર વનસ્પતિમાં નથી. આ પાયાનો તફાવત બે સજીવોના મહત્વપૂર્ણ સમૂહો છે કે જેમાં બિન જીવનપત્તિઓ દર્શાવે છે. ખાસ તો વનસ્પતિ ખોરાક બનાવે છે, જ્યારે પ્રાણી શું કરે છે? ખોરાક ગ્રહણ કરે છે. બરાબર. અને પ્રજનન ને અંગતંત્રો, આ બધી વાતો આપણને ખબર છે કે પ્રાણી અને વનસ્પતિમાં શું ડિફરન્સ છે. તો કેજીમાં ભણતો હોય છોકરો, એને પૂછું તો એને પણ આવડે. ચલો, જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. બરાબર. તો વિસ્તૃત ચર્ચા આપણે કરી જ રહ્યા છીએ. એમાં સૌથી પહેલી આવે છે વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ. બરાબર. હવે મેરિસ્ટેમેટિક ટિશ્યુ, વર્ધનશીલ પેશી જે છે તે શેના માટે છે? તેનું કાર્ય શું છે? હવે તેમાં આપણે સ્પેસિફિકેશન તરફ આગળ વધીએ. બરાબર. પછી એનસીઈઆરટીની લાઈન હું તમને કરાવીશ એટલે તમને ચપટી વગાડતા આવડી જશે. બરાબર. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તો અહીંયા વાત કરીએ વર્ધનશીલ પેશીની. મતલબ કેવી ટિશ્યુ થાય છે? તો મેરિસ્ટેમેટિક ટિશ્યુ થાય છે વર્ધનશીલ પેશી, મતલબ કે મેરિસ્ટેમેટિક ટિશ્યુ. તો સતત વિભાજન પામતી પેશી છે, તો તમને ખ્યાલ છે. એ કેટલા પ્રકારની છે? 3 પ્રકારની છે. એક તો છે અગ્રીય વર્ધનશીલ, બીજી છે આંતરવિષ્ટ અને ત્રીજી છે પાર્શ્વીય વર્ધનશીલ. બરાબર. એક અગ્રીય વર્ધનશીલ પેશી છે, એક આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે અને એક કે પીછે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે. ક્લિયર? હવે આ 3 છે તેને યાદ કેવી રીતે રાખવાનું? કાર્ય તો તમને ખબર છે કે વિભાજન દર્શાવે છે. યાદ હું તમને રખાવીશ. ચલો, તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક પ્લાન્ટ છે. બરાબર. પ્લાન્ટના અગ્રભાગે અહીંયા થોડીક પેશી આવેલી છે. બરાબર. પછી અગ્રભાગે, મૂળના અગ્રભાગે, પ્રકાંડના અગ્રભાગે, બધે વચ્ચે વચ્ચે અમુક પેશી આવેલી છે. પછી વાત કરીએ તો ક્યાં આવેલી છે? તો આવી રીતે સાઈડમાં અમુક પેશીઓ આવેલી છે પ્લાન્ટમાં. હવે ધ્યાનથી જુઓ. તો અહીંયા આપણે જોઈએ તો 3 પ્રકારની વર્ધનશીલ પેશી જોવા મળે છે. આ વાળી એક છે,
બરાબર. બીજી કઈ છે તો આ યલો કલરથી ઓરેન્જ કલરથી દર્શાવેલી છે, વચ્ચે વચ્ચે આવેલી, અને એક છે આ સાઈડમાં આવેલી વર્ધનશીલ પેશી. તો 3 પ્રકારની વર્ધનશીલ પેશીઓ આપણને અહીંયા જોવા મળે છે. એક તો છે બેટા અગ્રીય, બીજી કઈ છે આંતરવિષ્ટ, અને એક છે પાર્શ્વીય. બરાબર, લેટરલ મેરિસ્ટેમેટિક ટિશ્યુ. તો અગ્રીય છે, આંતરવિષ્ટ છે અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ આવેલી છે. હવે ધ્યાનથી જુઓ તો આ જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ કયા ભાગમાં આવેલી છે? ટોચના ભાગે આવેલી છે. તો અહીંયા આપણે શું પોઈન્ટ લખશું કે અગ્રીય વર્ધનશીલ પેશી એ પ્રકાંડ અથવા તો મૂળના ક્યાં આવેલી છે? ટોચના ભાગે આવેલી છે. કાર્ય તો બધાનું શું છે? તો કોષ વિભાજન. બરાબર, વર્ધનશીલ કીધું એટલે કાર્ય શું? કોષ વિભાજન અને નવા કોષો ઉમેરવા. એટલે એ જેનું કાર્ય છે, નવા કોષો એડ કરવા. તો અગ્રીય વર્ધનશીલ પેશી મૂળના અગ્રભાગે કાં તો પ્રકાંડના અગ્રભાગે આવેલી છે અને કોષ વિભાજન દ્વારા નવા કોષો પ્લાન્ટની અંદર એટલે કે પ્રકાંડની અંદર અથવા તો મૂળની અંદર શું કરે છે? એડ કરે છે. હવે એડ કરે છે એટલે એના કારણે શું થશે? તો પ્રકાંડની ઊંચાઈ વધશે. તો ઊંચાઈમાં વધારો કરવો તે શેનું કાર્ય છે? અગ્રીય વર્ધનશીલ પેશીનું કાર્ય છે. બરાબર, મૂળના અગ્રભાગે હોય, પ્રકાંડના અગ્રભાગે હોય. એટલે તમને આગળ જે એક્સપેરિમેન્ટ આપેલો છે તેમાં તમને કીધું છે કે આ ઓનિયન હોય, બરાબર, એનું અહીંયાથી રૂટ નીકળે છે. બરાબર, એને પાણીની અંદર પાણી ભરેલા બીકરમાં તમે રાખો, અહીંયા પાણી ભરેલા બીકરમાં, તો શું થશે? વર્ધનશીલ પેશીના કોષો જે અગ્રભાગે મૂળના અગ્રભાગે આવેલા છે તે કોષ વિભાજન દર્શાવશે અને પરિણામે શું થશે? આ મૂળની લંબાઈ વધશે. બરાબર, આ મૂળની લંબાઈ શું થશે? વધશે. એ અગ્રીય વર્ધનશીલ પેશીનું કાર્ય દર્શાવે છે. એવી રીતે માનો કે આ ઓનિયન ટીપ જે છે એને હું કટ કરી નાખું, ઓનિયનના રૂટ છે એના અગ્રભાગ આપણે કટ કરી નાખી તો પછી આ મૂળનો ગ્રોથ થતો નથી. કેમ કે ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશી નીકળી ગઈ છે. તો ટૂંકમાં અગ્રીય વર્ધનશીલ પેશી એ મૂળના ટોચના ભાગે છે, પ્રકાંડના ટોચના ભાગે છે. એ જો નીકળી જશે તો ત્યાંથી લંબાઈ વધવાની બંધ થઈ જશે. તો લંબાઈ વધારવી પછી મૂળની હોય કે પ્રકાંડની હોય તે મુખ્યત્વે કાર્ય કોનું છે? તો અગ્રીય વર્ધનશીલ પેશીના કાર્ય છે કે એ કોષ વિભાજન દર્શાવી અને શું કરે છે? મૂળ અથવા તો પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. ક્લિયર આટલી વસ્તુ? તો એ અગ્રીય વર્ધનશીલ પેશીનું તમને કાર્ય આપેલું છે. તેવી રીતે વાત કરીએ તો વચ્ચે જે પેશી આવેલી છે તે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરાબર, અહીંયા વચ્ચે કઈ પેશી હશે? અહીંયા વચ્ચે બીજી અન્ય સ્થાયી પેશીઓ આવેલી છે. બરાબર, તો સ્થાયી પેશીની વચ્ચે અહીંયા વચ્ચે સ્થાયી પેશીઓ છે, એની આજુબાજુ શું આવેલી છે? તો આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી છે. ટોચના ભાગે હોય તો અગ્રીય, વચ્ચે આવેલી છે. જેમ કે બે બ્રેડની વચ્ચે કેચઅપ લગાડો તો એ કેચઅપ જે છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. બંને બ્રેડ છે એ કઈ છે? તો સ્થાયી પેશી છે. તો સ્થાયી પેશીની વચ્ચે આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન જોવા મળે છે. હવે એનું કાર્ય શું છે આંતરવિષ્ટનું? તો માનો કે અહીંથી કોઈ નવી શાખાનો ઉદ્ભવ કરવો છે, આમ શાખાનો ઉદ્ભવ કરવો છે, તો એમાં કોણ હેલ્પ કરશે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન દર્શાવી અને નવી શાખાઓ નિર્માણ કરશે. તો બીજું કાર્ય અહીંયા શું થશે? લખશો તમે તો શાખાઓના ઉદ્ભવ માટે એમાં મદદરૂપ કે જ્યાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે તે કોષ વિભાજન દર્શાવી નવી શાખાઓનો શું કરે છે? ઉમેરો કરે છે. તો એક આ કાર્ય થઈ ગયું. બીજું કાર્ય શું છે? માનો કે ચરતા પશુઓ, માનો કે આ ઘાસ છે, બરાબર, એમાં કોઈ ગાય છે, બહુ ભૂખ લાગી ગઈ છે એકદમ, બરાબર, શ્રાવણ મહિનાનો સોમવાર રહી છે, હવે માંડ એકટાણું કરવાનું છે, બહુ ભૂખ લાગી ગઈ છે, તો એ શું કરશે? આ ઘાસને ખાવા જશે. તો અને માનો કે ગાયે અહીંયા સુધીનું ઘાસ ખાઈ લીધું, તો અગ્રીય પેશી તો ગાય જ ખાઈ ગઈ. તો હવે શું? હવે ઘાસની ઊંચાઈ વધશે કે નહીં વધે? તો એવા સમયે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી શું કરે છે? તો આગળના ગ્રોથમાં મદદ કરે છે. ખબર પડી? કોઈ કારણોસર અગ્રીય વર્ધનશીલ પેશી કપાઈ ગઈ છે તો ત્યાંથી આગળનો ગ્રોથ કોણ કરાવે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો કરાવે છે. બરાબર, તો ચરતા પશુઓ દ્વારા થતા નુકસાન
માં કોણ છે મદદરૂપ છે આ આપણી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કે જે શું કરશે તો બાકીનો જે પેન્ડિંગ ગ્રોથ છે બરાબર પેન્ડિંગ બરાબર કે જે બાકી રહેલો ગ્રોથ છે તો એ કોણ કરાવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો કરાવે છે ત્યારબાદ વાત કરીએ તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે તો સાઈડમાં આવેલી છે જો બરાબર એમ એ રોસેસ કેમ કે બંને બાજુના દરવાજા એવી રીતના આમ ઈશારા કરે એવી રીતના બંને બાજુએ આ બાજુ ને આ બાજુ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે હવે વિચાર કરો કે સાઈડમાં આવેલી છે તો એ શું કરતું હશે આમ સાઈડમાં ગ્રોથ કરાવતું હશે મતલબ એક્સેલમાંથી ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ ખાઈ પીને તકડું બરાબર તો જેમ પ્લાન્ટ મોટું થાય એમ જાડું પણ થતું જાય એ જ વધે એમ પ્લાન્ટનું થડ મોટું થતું જાય તો એ કાર્ય કોનું છે તો પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું છે તો પ્રકાંડ ના બરાબર પ્રકાંડ અને મૂળના પાર્શ્વીય વિકાસ માટે પાર્શ્વીય વિકાસ એટલે શું તો જાડાઈમાં વધારો કોણ દર્શાવે છે તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી દર્શાવે છે શું કરે છે જાડાઈમાં પ્લાન્ટનો વધારો પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે ક્લિયર થઈ આટલી વસ્તુ યસ તો બીજી એક વસ્તુ કહી દઉં તમને કે પ્રાથમિક વૃદ્ધિ પ્લાન્ટની પ્રાથમિક વૃદ્ધિ કરવી એટલે શું આપણી પ્રાથમિક વૃદ્ધિ એટલે શું તો આપણી હાઈટ વધવી આપણી મેઇન આપણું પ્રાયોરિટી શું હોય કે કોઈ નીચા હોય એનું કે કોઈ મીડિયમ હાઈટના હોય કે ગમે ત્યારે બાળકની વૃદ્ધિ થતી હોય કોઈ પણ બાળકની પ્રાયોરિટી શું હોય જાડું થાય એમ હોય કે ઊંચું થાય એમ હોય તો આપણને એમ હોય ને કે ઊંચું થાય બરાબર પ્રાથમિક વૃદ્ધિ એમ છે કે હાઈટ વધે અગર હાઈટ પ્રોપર વધે છે પછી એક્સેલ ડબલ એક્સેલ તો વધવાનું જ છે કોઈને એવું ના હોય કે ચલો પ્રાથમિક લેવલે મારી તો હાઈટ આટલી છે તોય હું જાડી થઈ જાઉં બરાબર શું હોય કે પહેલાં મારી હાઈટ વધે પ્રાથમિક વૃદ્ધિ એટલે શું તો પ્રકારની ઊંચાઈ વધારવી દ્વિતીયક વૃદ્ધિ એટલે શું પાછળથી થતી વૃદ્ધિ આ શું થાય પહેલેથી વૃદ્ધિ થાય પહેલાં હાઈટ વધે તો તેને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય તો બેટા અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તો એ શું છે તો પ્રાથમિક વર્ધનશીલ પેશી છે આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી અને આ કેવી છે દ્વિતીયક વર્ધનશીલ પેશી છે કેમ આવું કેમ કે આ બંને પેશી જીવન પર્યંત હાજર તો જન્મથી હાજર બરાબર જન્મથી હાજર છે જ્યારે પ્લાન્ટ બને ત્યારથી હાજર અને એક્ટિવ કોણ છે તો અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે જીવન દરમિયાન કાર્ય કરે છે અને શું થાય છે નિર્માણ પામે છે તો જીવનમાં પછીથી નિર્માણ પામે સૌથી પહેલા જ્યારે પ્લાન્ટ બનતું હોય ત્યારે તો કોણ હોય તો આ બંને જ હશે થોડોક પ્લાન્ટ મોટું થાય પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે પહેલેથી જોવા મળે ને એટલે આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે જે વૃદ્ધિ પણ કેવી કરાવે છે પ્રાથમિક વૃદ્ધિ કરાવે છે બરાબર આ કેવી વૃદ્ધિ કરાવશે પ્રાથમિક વૃદ્ધિ કરાવશે એટલે હાઈટ વધવી આ પણ કેવી વૃદ્ધિ કરાવે પ્રાથમિક વૃદ્ધિ કરાવે જ્યારે આ કેવી વૃદ્ધિ કરાવે છે તો દ્વિતીયક વૃદ્ધિ કરાવે છે ક્લિયર થાય આટલી વસ્તુ તો બેટા અહીંયા તમને 3 પ્રકારની વર્ધનશીલ પેશીઓ આવેલી છે અગ્રીય આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ પણ આ ત્રણે ત્રણનું કાર્ય શું છે પ્લાન્ટની વૃદ્ધિ નવા કોષોનો ઉમેરો આમ અને આમ ક્લિયર આટલી વસ્તુ હવે જે બીજી પેશીઓની વાત કરીએ તો હવે બાકી કઈ રહી તો સ્થાયી પેશીઓ બાકી છે તો એના વિશે ભણીએ ચલો એક જ મિનિટ શું થયું એક સેકન્ડ ઓકે ચલો તો પ્રાથમિક વર્ધનશીલ પેશી તો થઈ ગઈ હવે દ્વિતીયક વર્ધનશીલ પેશી પણ આપણે કરીએ આ તમને એક્સપેરિમેન્ટ આપેલો છે રાઈટ અગ્રભાગને અને આ તમને 3 ભાગો આપેલા છે રાઈટ તો અહીંયા જે આપેલું છે એ જ મેં તમને કરાવેલું છે હવે પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી આવે છે સ્થાયી વર્ધનશીલ પેશી તો સ્થાયી વર્ધનશીલ પેશીની હું વાત કરું કે ભાઈ એ કેવી રીતે વર્ક કરે છે એક જ મિનિટ ઓકે સ્થાયી વર્ધનશીલ પેશી
સ્થાયી મતલબ કે સેટલડ, લાઈફમાં સેટલડ થઈ ગયેલા છે, મતલબ કે જેની પાસે પોતાનું ચોક્કસ કાર્ય છે, વિભાજન કરતા નથી. તો તેની અંદર બે પ્રકાર છે. આ તો તમને ખબર પડી ગઈ કે સ્થાયી એટલે શું, કે જે કંઈક ચોક્કસ કાર્ય કરે છે તો તેને સ્થાયી પેશી કહેવાય. હવે અહીંયા બે પ્રકારમાં એને વિભાજિત કરેલી છે. એક આવશે બેટા સરળ સ્થાયી પેશી અને બીજું આવે છે બેટા, અને એ છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી છે અને કઈ પેશી છે, જટિલ સ્થાયી પેશી આપેલી છે. સરળ નામ પ્રમાણે ખબર પડે, બરાબર, તો અને જટિલ એ પણ નામ પ્રમાણે ખબર પડે. તો સરળ એટલે શું, તો સમાન કાર્ય અથવા તો રચના ધરાવતા કોષોનો સમૂહ કે જે કોઈ ચોક્કસ કાર્ય કરે છે તો તેને શું કહેવાય, તેમાંથી બનતી છે સરળ પેશી, બરાબર, સરળ સ્થાયી પેશી. જેમ કે એક જ પ્રકારના કોષો ભેગા થઈ અને શું કરે છે, તો જેમ કે કંપનીની વાત કરો તો એની અંદર માનો કે બધા આઈટી ફિલ્ડના છે, તો બધાએ શું કરેલું હશે, આઈટી એન્જિનિયરિંગ કરેલું હશે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હશે, તો એ બધા ભેગા થઈ અને એક કંપનીની અંદર કાર્ય કરે છે, બરાબર. એવી રીતે અહીંયા શું છે, તો સમાન કાર્ય કરતા કે બધા કોષો કેવા છે, સમાન રચના ધરાવે છે, સમાન કાર્ય કરે છે અને તેમાંથી શું બને છે, તો કોષોનો આવી રીતના સમૂહ બનાવે છે. અને અહીંયા જે રચના બને છે તેને શું કહેવામાં આવે છે, તેને કહેવામાં આવે છે સરળ સ્થાયી પેશી. કારણ કે કોષો જે છે એ સમાન રચના અને સમાન કાર્ય ધરાવે છે અને તેનો સમૂહ છે એટલે સરળ સ્થાયી પેશી છે. એવી રીતે જટિલ સ્થાયી પેશી તો અલગ અલગ રચના તથા કાર્ય ધરાવતા કોષો મળી શું કરે છે, કોઈ ચોક્કસ કાર્ય કરે છે તો તેને શું કહેવાય, જટિલ સ્થાયી પેશી કહેવાય. મળતા જે કોષો છે તેના રચના અને કાર્ય અલગ અલગ છે પણ ભેગા થઈને શું કરશે, એક જ કાર્ય કરશે. જેમ કે સ્કૂલ, અહીંયા તમે કંપની યાદ રાખો કે જેમાં બધા એન્જિનિયરિંગ કરેલા છે અને એમાંથી કંપની બને છે, પણ સ્કૂલની અંદર એક મેથ્સ વાળા ફેકલ્ટી છે, એક ફિઝિક્સ છે, એક બાયો છે, એક કેમિસ્ટ્રી છે, એક સોશિયલ સાયન્સ છે, એક ઇંગ્લિશ છે, એક એવી રીતના અલગ અલગ છે, રાઈટ. તો અહીંયા શું તમને કીધું છે, પણ ભેગા થઈને એક સ્કૂલ ચલાવે છે. તો કાર્ય ઓરિએન્ટેડ કયું છે, એક જ છે કે 9th ના છોકરાઓનું રિઝલ્ટ પરફેક્ટ 1 નંબર આવવું જોઈએ, ફેન્ટેસ્ટિક આવવું જોઈએ, રાઈટ. તો કાર્ય એક છે પણ અંદર જે જોડાયેલા લોકો છે, જે રહેલા કોષો છે તે પોતપોતે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ કાર્ય ધરાવે છે પણ મળી અને શું કરે છે, તો એક કાર્ય માટે ભેગા થાય છે. તો અહીંયા બનતી પેશી આવી રીતે કેવી કહેવાય છે, તો જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે. તો એક સરળ સ્થાયી છે, બીજી જટિલ સ્થાયી પેશી છે. હવે ખબર પડી, ઇઝી જ છે, બરાબર. આમાં અલગ અલગ કોષો હશે, જેમ કે એક આવો છે, પછી બીજો કેવો છે, તો બીજો આવો પ્રકારનો છે, બરાબર. ત્રીજો કેવો છે, તો ત્રીજો આવો પ્રકારનો છે, પણ બધા મળી અને શું કરે છે, તો એક કાર્યમાં જોડાયેલા છે, તો તેને જટિલ સ્થાયી પેશી કહેવાય. હવે સરળ સ્થાયી પેશીની અંદર વાત કરીએ તો કઈ કઈ પેશી આવે છે, તો એક આવે છે મૃદુતક, બીજી આવે છે સ્થૂલ કોણક અને ત્રીજી આવે છે દ્રઢોતક. મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. જ્યારે પેલાની અંદર વાત કરીએ તો આવશે જલવાહક અને શું આવે છે, અનવાહક. જલવાહક છે, અનવાહક છે. ચલો, તો હવે સૌથી પહેલા મૃદુતકની વાત કરીએ. ખૂબ ઇઝી છે, કંઈ જ અઘરું નથી, 1% પણ અઘરું નથી, ઇઝીલી ખબર પડી જશે. જો મૃદુતકની વાત કરીએ, સરળ સ્થાયી પેશી, મુખ્ય કાર્ય તો શું છે, ખોરાકનો સંગ્રહ. બીજી છે સ્થૂલ કોણક પેશી, મુખ્ય કાર્ય શું છે, સ્થિતિસ્થાપકતા. પ્લાન્ટને સ્થિતિસ્થાપકતા આપે અને શું આપે, આધાર આપે. અને દ્રઢોતકનું કાર્ય શું છે, તો પ્લાન્ટને આધાર આપે અને શું આપે, મજબૂતાઈ આપે. કોઈ જગ્યાએ પ્લાન્ટને મજબૂતાઈની જરૂર છે, ઊભું રહેવા માટે, કાર્ય કરવા માટે, સખત રહેવા માટે. અમુક જગ્યાએ સખત લોકોનું કામ હોય, આર્મી મેન, બરાબર. તો એવું કાર્ય કોનું છે, દ્રઢોતકનું છે. ખોરાકનો સંગ્રહ કરશે, સ્થિતિસ્થાપકતા, લચકતા આપશે, બરાબર. પ્લાન્ટને વાળો તો પણ ભટકી ના જાય, કેમ, સ્થૂલ કોણક છે એટલે. દ્રઢોતક આધાર આપશે, બરાબર, મજબૂતાઈ, વન મેન આર્મી, તો એ દ્રઢોતક છે. એવી રીતે
નેક્સ્ટ વસ્તુ વાત કરીએ, આ તો કોમળ છે મૃદુતક, તો તેના કોષો કેવા હશે? તો પાતળી કોષ દિવાલ ધરાવતા, કેમ કે સોફ્ટ છે, એને કઈ અઘરું કામ કરવાનું નથી. અહીંયા કેવું છે? મીડિયમ. પાતળી કોષ દિવાલ છે, પણ એની ઉપર ક્યાંક ક્યાંક આપણને પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. અહીંયા કોષ દિવાલ કેની બનેલી છે? સેલ્યુલોઝ. બધે સેલ્યુલોઝની જોઈએ હો, કોઈ જગ્યાએ અલગ નથી. શુલ્કણક હોય, મૃદુતક હોય, દ્રઢોતક હોય, કોષ દિવાલ તો સેલ્યુલોઝની જ છે. અહીંયા શું છે? કોષ દિવાલ પર અમુક ચોક્કસ અંતરે શેનું સ્થૂલન છે? તો પેક્ટિનનું સ્થૂલન. બરાબર. અહીંયા શું હતું? તો કાંઈ કોષ દિવાલ હતી સાદી, સરળ, પાતળી અને સેલ્યુલોઝની. તો અહીંયા શું છે? સાદી, સરળ, પાતળી છે, પણ એની ઉપર શું છે? પેક્ટિનનું સ્થૂલન આવેલું છે. શેનું સ્થૂલન છે ભાઈ? પેક્ટિનનું સ્થૂલન આવેલું છે. ઉભા રહ્યો. કોષ દિવાલ પર અમુક અંતરે પેક્ટિનનું સ્થૂલન. ખબર પડી? બરાબર. અને અહીંયા શું છે? કોષ દિવાલ પર શેનું સ્થૂલન છે? અમુક અંતરે નહીં, આમ તો આખી કોષ દિવાલ પર શું છે? લિગ્નિનનું સ્થૂલન. બરાબર. એટલે અહીંયા કોષ દિવાલ પાતળી છે, પણ અહીંયા કોષ દિવાલ કેવી છે? જાડી કોષ દિવાલ ધરાવે છે. કોણ? દ્રઢોતક. એકદમ જાડી તગડી કોષ દિવાલ ધરાવે છે દ્રઢોતકની અંદર. અહીંયા પેક્ટિનનું સ્થૂલન છે, અહીં તો સેલ્યુલોઝ પેક્ટિન, સેલ્યુલોઝ લિગ્નિન. પણ લિગ્નિનનું સ્થૂલન જાડી કોષ દિવાલ, મીડિયમ અને પાતળી કોષ દિવાલ. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ તો આંતરકોષીય અવકાશ. તો અહીંયા શું છે? આંતરકોષીય અવકાશ વધુ. બરાબર. કોષો કેવા હોય? છૂટાછવાયા હોય. અને આંતરકોષીય અવકાશ પુષ્કળ પ્રમાણમાં. એક કોષ અહીંયા ઉડે છે, બીજો અહીંયા ઉડે છે. આંતરકોષીય અવકાશ એટલે કોષ વચ્ચેની જગ્યા. તો મૃદુતકની અંદર શું છે? તો બે કોષો વચ્ચેની જગ્યા વધુ છે. બરાબર. બધા કોષો વચ્ચે જગ્યા વધુ આવેલી છે, તો આંતરકોષીય અવકાશ વધુ છે. શુલ્કણકની વાત કરીએ તો ઓછો. બરાબર. અહીંયા પણ આંતરકોષીય અવકાશ છે, પણ ઓછો ઇન્ટરસેલ્યુલર સ્પેસ. ICS એટલે ઇન્ટરસેલ્યુલર સ્પેસ, આંતરકોષીય અવકાશ પણ ઓછો છે. અને અહીંયા શું છે? નો ICS, ઇન્ટરસેલ્યુલર સ્પેસ, એટલે આંતરકોષીય અવકાશ છે જ નહીં. બરાબર. દ્રઢોતકની અંદર છે જ નહીં, જ્યારે અહીંયા ઓછો છે, અને પેલામાં તો ફૂલ ઓન મોજે દરિયા ઘણો બધો આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ક્લિયર? આટલી વસ્તુ આ બેઝિક ડિફરન્સ છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો મૃદુતકની અંદર ઘણી વખત એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર. મૃદુતકની અંદર વાત કરીએ તો ઘણી વખત આ મૃદુતકના કોષો પ્લાન્ટની અંદર પ્રકાશ સંશ્લેષણ પણ કરતા હોય, ખોરાકનો સંગ્રહ તો કરે છે. તો અગર એ પ્રકાશ સંશ્લેષણ કરે, બરાબર, પ્રકાશ સંશ્લેષી જો મૃદુતક હોય તો તેને શું કહેવાય? તો તેને કહેવાય હરિત કણોતક. પ્રકાશ સંશ્લેષી મૃદુતક હોય તો તેને હરિત કણોતક કહેવાય. બરાબર. ખોરાકનો સંગ્રહ તો કરે જ છે, પણ પ્રકાશ સંશ્લેષી પણ છે, તો તેને શું કહેવાય? હરિત કણોતક મૃદુતક પેશી કહેવામાં આવે છે. એવી રીતે ઘણી વખત મૃદુતક પેશીના કોષો કેવા હોય છે? ઘણી વખત ઘણા એક્વેટિક પ્લાન્ટની અંદર, કેવી વનસ્પતિની અંદર? જલીય વનસ્પતિની અંદર મૃદુતક જે છે તેની અંદર મોટી મોટી એર ફિલ્ડ કેવિટીઝ હોય છે. મતલબ હવા ભરેલો એવો અવકાશ હોય છે કે જે પ્લાન્ટને બોયન્સી પ્રોવાઈડ કરે, તરલતા પ્રોવાઈડ કરે છે. મતલબ શું થાય કે ઘણી વખત મૃદુતક જો પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે તો તેવી મૃદુતકને કેવી કહેવાય? હરિત કણોતક કહેવાય. અને ઘણી વખત શું હોય? તો મૃદુતકની અંદર મોટી મોટી હવા ભરેલો અવકાશ આવેલો હોય છે, તો આવી મૃદુતકને શું કહેવાય છે? વાયુતક કહેવામાં આવે છે, કે જે પ્લાન્ટને તરલતા આપે છે. એ જલીય વનસ્પતિમાં જોવા મળે. બરાબર. જે એક્વેટિક પ્લાન્ટ છે એ ફ્લોટિંગ હોય, એ પાણીની અંદર ડૂબી ના જાય. કેમ? કેમ કે તેની અંદર વાયુતક પ્રકારની મૃદુતક પેશી આવેલી હોય છે. કંઈ નથી બેટા, તેમાં કોષોમાં મોટો મોટો અવકાશ હોય કે જેની અંદર એર ફિલ્ડ હોય. એર એટલે હવા. બરાબર. હવે બલૂનની અંદર એર ભરેલી હોય, બલૂનને પાણીમાં નાખો, ડૂબે? ના ડૂબે.
બલૂનમાંથી હવા કાઢી નાખો ડૂબી જશે. તો એ બલૂનમાં હવા ભરેલી છે એટલે તે ફ્લોટ કરે છે. એવી રીતે અહીંયા પ્લાન્ટમાં વાયુ તક છે એટલે પ્લાન્ટ શું કરે છે? ફ્લોટ કરે છે, કારણ કે તેની અંદર મોટી મોટી એરફિલ્ડ કેવિટીઝ આવેલી હોય છે. અહીંયા તમને સ્થૂળકણકનું થઈ ગયું છે, દ્રઢોતકનું થઈ ગયું છે. હવે બીજી એક વસ્તુ વાત કરું તો દ્રઢોતકની અંદર બે પ્રકારના કોષો જોવા મળે છે. એક હોય છે દ્રઢોતક તંતુઓ અને બીજા હોય છે અસ્થિ કોષો. બરાબર, અસ્થિ કોષો હમણાં તમને ફિગર દેખાડું તો ગોળાકાર હોય છે, બરાબર, અને એમાં પણ શું હોય છે? તો જાડી પેશી આવેલી હોય છે. તો એ શું હોય? તો કોઈ પણ છે કેમ તમને કેવું કે કોઈ પણ જગ્યાએ મજબૂતાઈ આપવાનું કાર્ય કરે. ફ્રૂટના લેયર છે, બરાબર, નાળિયેરનું ટફ લેયર છે, તો એવી બધી જગ્યાએ અસ્થિકોષો હોય. નટ્સ છે, બરાબર, તો તેની અંદર અસ્થિકોષો આવેલા હોય કે જે મજબૂતાઈ આપવાનું કાર્ય કરે. એવી રીતે દ્રઢોતક તંતુઓ તો એ જલવાહકની અંદર હશે, અન્નવાહકની અંદર હશે, એ પ્લાન્ટને મજબૂતાઈ આપશે. જ્યારે અસ્થિકોષો કેમાં છે? તો અમુક અમુક ફળ અને ફ્રૂટની અંદર તમને હાજર જોવા મળે છે. રાઈટ, તો બંનેનું કાર્ય તો મજબૂતાઈનો છે, ખાલી આકાર શું છે? અલગ છે. તંતુઓ કેવા હોય? આવી રીતના હોય, લાંબા અને આવી રીતના, બરાબર, લાંબા હોય છે, આવી રીતના પોઇન્ટેડ હોય છે, જ્યારે આ ગોળાકાર હોય છે. તો આવી રીતે તમને મૃદુતક, સ્થૂળકણક અને દ્રઢોતક પેશી આવેલી છે. ચલો, તો તેના વિશે વાત કરીએ. સરળ સ્થાયી પેશી પહેલા હું તમને કહી દઉં. આપણે એનસીઈઆરટીમાંથી રીડ કરીએ તો તમને આપેલી છે કઈ? તો અધિસ્તરની નીચે આવેલા થોડા કોષોના સમૂહ એટલે કે સરળ સ્થાયી પેશી. બરાબર, પ્લાન્ટની અંદર જે મુખ્ય ભાગ આવેલો હોય, જેમ કે પ્લાન્ટનું ઉપરનું લેયર તમે મૂકી દો તો એની નીચે જેટલા કોષો આવેલા હશે શરૂઆતમાં, તેને કેનાથી બનેલા હોય? તો મૃદુતક પેશીથી બનેલા હોય. 11th આગળ આખું ચેપ્ટર આપેલું છે, એમાં આ બધી જ ફિગર હું કરાવું છું, બરાબર. આ અધિસ્તર છે, તેની નીચે શું આવેલું હોય? તો મૃદુતક પેશીના કોષો આવેલા હોય. જો અહીંયા લખેલું છે મૃદુતક પેશીના કોષો આવેલા હોય, કેમ કે આધાર આપવાનું કાર્ય કરે છે. સૌથી વધુ પ્લાન્ટમાં જો કોઈ કોષો જોવા મળે, જો કોઈ પેશી જોવા મળે તો તે છે મૃદુતક. પાતળી કોષ દિવાલ છે, આ કોષો જીવંત છે. યસ, એક પોઈન્ટ મેઇન જે આપણે આમાં એડ કરવો પડશે, બરાબર. મેઇન વસ્તુ કે આના કોષો કેવા છે? જીવંત છે. આના પણ કેવા છે? જીવંત છે. પણ અહીંયા કોષો કેવા છે? મૃત કોષો હોય છે, એટલે કોષરસ ધરાવતા નથી. મૃત કોષો કોને કહેવાય? જેમાં કોષરસ ગેરહાજર હોય. શિથિલ ગોઠવણી. શિથિલ એટલે શું? છૂટી છવાયેલી. શિથિલ એટલે શું? છૂટું છૂટું, બરાબર. નીચે લખી નાખજો. આ પ્રકારની પેશીના કોષો વચ્ચે ઘણો આઈસીએસ એટલે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરે છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે ક્લોરોફિલ પણ ધરાવે તો તે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે. તો એવા સમયે તેને હરિત કણોતક કહેવાય કે નીલ કણોતક પણ કહેવાય. કોઈ પણ કહી શકાય, નીલ કણોતક બોલો કે હરિત કણોતક બોલો. જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો મૃદુતક પેશીના કોષોમાં હોય છે અને તરવામાં મદદ કરે છે. તો આવા પ્રકારની મૃદુતક પેશી હોય તો તેને વાયુતક પેશી કહેવામાં આવે છે. ખબર પડી? બોયન્સી આપશે, બરાબર, એટલે ફ્લોટિંગ પાવર આપશે, એટલે જલીય વનસ્પતિ હવા પાણીમાં ડૂબી જશે નહીં. નમ્યતાનું લક્ષણ સ્થિતિસ્થાપકતા એ સ્થૂળકણક પેશીને કારણે છે. તે વનસ્પતિના વિવિધ ભાગને વેલાઓને પ્રકારને તૂટ્યા વગર વળવાની નમ્યતા આપે છે. હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી છે દ્રઢોતક પેશી. દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. નાળિયેરના રેસામાં મેં તમને કીધું હોય, બરાબર, દ્રઢોતક પેશી હોય છે. આ પેશીના કોષો મૃત છે, લાંબા અને પાતળા હોય છે, કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનના લીધે જાડી હોય છે. અંદર કોષો વચ્ચે અવકાશ ન હોય, કેમ કે જાડી લિગ્નિનની કોષ દિવાલ આવેલી હોય છે, બરાબર. અને કોષ વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. આપણી નોટ્સમાંથી વાંચશો એટલે થઈ જશે. યાંત્રિક આધાર આપે છે. પેશીઓ અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકાય છે. આ પેશીના કોષો જીવંત, લાંબા, બંને બાજુએ કોણીય, અનિયમિત હોય છે. કોષો વચ્ચે ઓછો અવકાશ હોય છે, બરાબર. સ્થૂળ કણોતકમાં શિરાઓમાં, બીજ, ફળોના કઠણ છાલમાં હાજર હોય છે. તે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે. જો અહીંયા તમને આપેલું છે, એક તમને આપેલી છે મૃદુતક પેશી. આ કઈ છે? આ મૃદુતક પેશી આપેલી છે. ત્યારબાદ અહીંયા તમને બી આપેલું છે સ્થૂળ કણક પેશી. તો જો એમાં રસધાની છે, કોષ કેન્દ્ર છે, કોષ દિવાલમાં સ્થૂલન છે, અમુક અમુક જગ્યાએ પેક્ટિનનું. અહીંયા તમે જુઓ તો આ દ્રઢોતક પેશી છે, આ દ્રઢોતક તંતુ છે, લાંબો અને સાંકડો. જાડી કોષ દિવાલ છે, જો બધી જગ્યાએ લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. તો દ્રઢોતક પેશી આપેલી છે. રાઈટ, આટલી વસ્તુ ક્લિયર છે? ઈઝી છે. તો એ તમને દ્રઢોતક પેશી આપેલી છે. હવે તેનાથી આગળ આપણે વાત કરીએ તો તમને અહીંયા મૂળના અધિસ્તર
રક્ષણાત્મક પેશી આપેલી છે. બાહ્યકમાં દ્વિતીયક પેશી, છાલની રચના કરે છે, વધારે સરવાળી છાલ બને છે. આ બધી વસ્તુઓ હવે મારે તમને કહેવાની છે. બરાબર કે પ્લાન્ટમાં મૃદુતક પેશી તો છે જ, પણ જોડે જોડે અહીંયા અધિસ્તરની અંદર બીજું કંઈક પણ આપેલું છે. સ્થાયી પેશી છે. ઉભા રહ્યો એક સેકન્ડ, પેલા એક કન્સેપ્ટ હું તમને કવર કરાવી દઉં, પછી બીજો કરશું. સીધો જમ્પ કરવો નથી. ચલો, હવે જટિલ સ્થાયી પેશી હું તમને પહેલા કરાવી દઉં, પછી અધિસ્તર અને પછી વાયુરંધ્રને એ બધું કરશું. કેમ કે તમે એક વખત મિક્સ કરી દીધું તો ભૂલ થશે. એટલે હું તમને પહેલા સરળ અને જટિલ સ્થાયી પેશી કરાવી દઉં, બેઝિક, બરાબર, પછી અધિસ્તર વાળી કરાવીશ. તો અહીંયા ધ્યાનથી જુઓ તો પ્લાન્ટની અંદર આપણને જટિલ સ્થાયી પેશીમાં બે ઘટકો જોવા મળે છે, જલવાહક અને અનવાહક. તો જલવાહક શું કરશે? પાણીનું વહન કરે છે. જ્યારે અનવાહક શું કરે છે? તો ખોરાકનું વહન કરે છે. બરાબર. હવે આની નીચે અલગ અલગ પ્રકારના કોષો હશે, એક અલગ, બીજું અલગ, ત્રીજું અલગ, બધા મળીને પાણીનું વહન કરે છે. તો જલવાહકમાં રહેલા અલગ અલગ પ્રકારના કોષો ક્યાં છે? તો જલવાહિની, બરાબર, બીજી કઈ છે? જલવાહિનીકી, ત્રીજી છે જલવાહક દ્રઢોતક એટલે કે તંતુઓ, અને ચોથું છે જલવાહક મૃદુતક. એવી રીતે અનવાહકમાં વાત કરીએ તો અનવાહક ખોરાકનું વહન કરે છે, જેની અંદર છે ચાલની નલિકા, બીજું છે સાથી કોષો, ત્રીજું છે અનવાહક દ્રઢોતક, નીચેના બે સેમ જ છે એટલે કે તંતુ, અને ચોથું છે અનવાહક મૃદુતક. બરાબર. હવે આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ ફન ફેક્ટ કહું તમને, તો આ જલવાહિની મૃત, જલવાહિનીકી મૃત, તંતુ મૃત, અને એક જ ઘટક જીવંત છે. બરાબર. જલવાહિનીના 4 ઘટકમાંથી એક ઘટક જીવન અને બાકીના 3 મૃત છે. જ્યારે અનવાહકમાં ઊંધું છે. આ શું છે? જીવંત. આ પણ કેવું? જીવંત. દ્રઢોતક હંમેશા કેવું હોય? મૃત. અને મૃદુતક કેવું હોય? જીવંત. તો અહીંયા શું છે? 3માંથી એક જ મૃત છે, જ્યારે અહીંયા 3માંથી એક જ જીવંત છે. તો મૃત છે મતલબ શું? આધાર આપવામાં મદદ કરશે. તો જલવાહિનીનું કાર્ય પૂછે તો આધાર પણ આપે છે, મૃત ઘટક આધાર પણ આપે, અને પાણીનું વહન પણ કરાવે છે. અનવાહક શું કરે છે? ખોરાકનું વહન કરાવે છે. હવે મુખ્ય બે ઘટકો, જલવાહકના મુખ્ય બે ઘટક છે જલવાહિની અને જલવાહિનીકી. આ બંને શું કરશે? આ બંને કરશે પાણીનું વહન, પાણી અને એમાં રહેલા મિનરલનું વહન. જ્યારે આ આધાર આપશે અને આ ખોરાક સંગ્રહ કરશે. હવે મૃદુતક અને દ્રઢોતકનું કાર્ય તો તમને ખબર જ છે, એમાં કઈ વેદ નથી બનાવવાના. આ ખોરાકનો સંગ્રહ કરે અને આ આધાર આપે. જ્યારે અહીંયા શું છે? આ બંને શું કરશે? આ બંને થઈ અને ખોરાકનું વહન કરે છે. અનવાહકના બંને ઘટકો ચાલની નલિકા અને સાથી કોષો ખોરાકનું વહન કરે છે. જેમાં યાદ રાખજો કે ચાલની નલિકા કેવી છે? કોષ કેન્દ્ર વિહીન છે, કોષ કેન્દ્ર વિહીન રચના છે. અને આ સાથી કોષ શું કરે છે? તેને વહનમાં મદદ કરે છે, એટલે જ એને સાથી કોષ કીધું છે. બરાબર. સાથી, મેરા હાથી, મેરા સાથી. તો એ શું છે? સાથી કોષ છે, જે ચાલની નલિકાને મદદ કરે છે. અનવાહક દ્રઢોતક આધાર આપશે, અનવાહક મૃદુતક ખોરાકનો સંગ્રહ કરશે. બરાબર. આ નીચેના બેના કાર્યો આપણે યાદ રાખવાના નથી. આ બાજુનું આવડતું એટલે આ બાજુનું આવડી જશે. રાઈટ. આટલી વસ્તુ ક્લિયર છે. પણ ચાલની નલિકા સાથી કોષો, ખોરાકનું વહન મુખ્યત્વે, જલવાહિની, જલવાહિનીકી પાણીનું વહન મુખ્યત્વે કરે છે. ક્લિયર. તો અહીંયા આપણને જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તો તેની અંદર મુખ્યત્વે જલવાહક યાદ રાખવાની છે, અને શું યાદ રાખીશો? અનવાહક યાદ રાખવાની છે. ચલો, હવે તમને જટિલ સ્થાયી પેશી અને સરળ સ્થાયી પેશીની આપણે વાત કરી. તેનાથી આગળ પ્લાન્ટની અંદર એક રક્ષણાત્મક પેશી આવેલી હોય છે. આપણને વાત કરીએ તો આપણા બોડીમાં પણ રક્ષણાત્મક પેશી આવેલી છે, આપણી સ્કિન. બરાબર. પ્રોટેક્શન આપે છે બહારના વાતાવરણથી, આપે છે કે નહીં? બરાબર. એવી રીતે પ્લાન્ટમાં પણ કંઈક સ્કિન હશે.
આપણને જે સ્કિન આવેલી છે આવી રીતની સરસ મજાની કે જે પ્રોટેક્શનનું કાર્ય કરે છે, તો પ્લાન્ટમાં પણ હોય છે, રાઈટ. તો એ પ્લાન્ટમાં રહેલું બહારનું રક્ષણાત્મક આવરણ જે આપણને ઇઝીલી દેખાતું નથી, પણ પ્લાન્ટમાં હર એક જગ્યાએ એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, તેને કહેવાય છે અધિછદીય પેશી. જેમ આપણામાં છે એવી જ રીતે પ્લાન્ટમાં પણ છે કે જે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો અહીંયા વનસ્પતિમાં રક્ષણાત્મક પેશી કઈ છે? અધિછદીય પેશી છે, એટલે કે એપિડર્મલ ટિશ્યુ, કે જે આખા પ્લાન્ટને શું કરે છે? કવર કરે છે અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અને આ અધિછદીય પેશીની વાત કરીએ કે પ્લાન્ટ છે, પર્ણ છે કે કોઈ પણ જગ્યાએ, તો એ રક્ષણ આપશે. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે એ લખવાનું, સૌથી બહારનું આવરણ. અને ખાસ અહીંયા આપણે યાદ રાખશું કે કોષો વચ્ચે ICS એટલે ઇન્ટરસેલ્યુલર સ્પેસ, કોષો વચ્ચે જગ્યા, આંતરકોષીય અવકાશ ગેરહાજર હોતો નથી. કોષો છૂટા છવાયા નહીં હોય, પણ કોષો નજીક નજીક હશે. કેમ? કેમ કે રક્ષણ આપવાનું છે. માનો કે અહીંયા સ્કિનના સેલ્સ બહુ છૂટા છૂટા હોય તો શું થાય? તો બહારથી બેક્ટેરિયા, વાયરસીસ ઇઝીલી અંદર એન્ટર થઈ જાય, પણ આપણે એન્ટર થવા દેવા નથી. એટલે શું છે? કોષો નજીક નજીક છે, આંતરકોષીય અવકાશ છે નહીં. તો એવો આંતરકોષીય અવકાશ અહીંયા પણ શું હોય છે? ગેરહાજર હોય છે, જોવા મળતો નથી. એટલે કોષો ભેગા ભેગા હશે અને રક્ષણાત્મક હશે. હવે આપણે વાત કરીએ તો પર્ણમાં અધિછદીય પેશી વાયુરંધ્ર ધરાવે છે. પ્રકાંડમાં પણ હાજર હોય, બરાબર, અને પર્ણમાં પણ હોય. તો વાયુરંધ્ર ધરાવે છે એટલે શું? તો વાયુરંધ્રનો અર્થ થાય છે નાના છિદ્રો, જે શું કરશે? જે CO2 O2 નું વહન કરવામાં મદદ કરશે, બહારથી અંદર, અંદરથી બહાર, બરાબર. પાણીનું બાષ્પીભવન પણ ક્યાંથી થશે? ત્યાંથી થશે, વાયુરંધ્ર મારફતે થશે, બરાબર. તો કેવી રીતની રચના હોય છે જુઓ. તો પ્લાન્ટમાં અધિછદીય કોષો છે, બરાબર. માનો કે હું એક લેયર આવી રીતના બનાવું, આ અધિછદીય પેશીના કોષો છે. તો વચ્ચે વચ્ચે શું છે? આવી રીતે જગ્યા આવેલી છે. આ અધિછદીય પેશીનું આવરણ છે, પણ જો વચ્ચે વચ્ચે શું છે? જગ્યા આવેલી છે. આ જગ્યા એટલે શું? આ જગ્યા એટલે શું? વાયુરંધ્ર. વાયુરંધ્ર એટલે છિદ્ર, બીજું કાંઈ નથી. પણ આ છિદ્ર, આ જે જગ્યા છે તેની આસપાસ શું છે? તો ગેટ આવેલા છે મોટા મોટા. કે દરવાજો હંમેશા ખુલ્લો તો ના રાખવાનો હોય, બંધ થવો જોઈએ, ખુલ્લો થવો જોઈએ. તો અહીંયા આવી રીતના રક્ષણાત્મક કોષો આવેલા હોય છે કે જે આ શું? વાયુરંધ્રને ખોલવા અને બંધ થવામાં નિયંત્રણ કરે છે. તો આ જે કોષો છે તેને શું કહેવાય છે? રક્ષક કોષો કહેવામાં આવે છે. કાર્ય શું છે? તો વાયુરંધ્ર ક્લુઝનું નિયમન, બરાબર. વાયુરંધ્ર ખોલવાનું, વાયુરંધ્ર બંધ કરવાનું, એ નિયંત્રણ કોણ કરે છે? તો રક્ષક કોષો એટલે કે ગાર્ડ સેલ્સ કરે છે. એ વાયુરંધ્ર ક્યારે ઓપન રાખવાનું છે, ક્યારે બંધ કરવાનું છે, બરાબર. બહુ બાષ્પીભવન થતું હોય તો બંધ કરી દેવાનું છે. તો એ નિયમન કોણ કરે? રક્ષક કોષો કરે. તો આ રક્ષક કોષો છે તે યાદ રાખજો બેટા, એક દળીની અંદર અને દ્વિદળી પ્લાન્ટ હોય, બરાબર. એક દળી હોય, દ્વિદળી હોય. દ્વિદળી એટલે ચણા છે, વટાણા છે, એને દ્વિદળી કહેવાય. તો એક દળીની અંદર કેવા છે? તો ડમ્બેલ આકારના છે. જ્યારે દ્વિદળીની અંદર કેવા છે? તો કિડની શેપ્ડ છે. ડમ્બેલ આકારના એટલે કેવા? તો આવા ડમ્બેલ ઉપાડતા હોય, એક્સરસાઇઝ કરતા હોય. અને અહીંયા કેવા છે? તો કાજુ જેવા આકારના, કિડની શેપ્ડ. એ વાયુરંધ્ર ખુલવા બંધની પ્રક્રિયા ઉપર નિયમન કરે છે. આટલી વસ્તુ ક્લિયર છે? ચલો હવે એક વખત NCERT લાઈન આપણે જ્યાં પહોંચેલા હતા ત્યારથી હું તમને રીડ કરાવું કે શું આપેલું છે. તમે અવલોકન કરી રહ્યા છો કે સૌથી બહારના સ્તરને અધિસ્તર કહેવામાં આવે છે. સામાન્ય રીતે એક સ્તરનું, યાદ રાખજો, બહુસ્તરીય
નથી. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં જાડુ પણ હોય છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. સમગ્ર સપાટીને આવરે છે. બધા જ ભાગોને રક્ષણ આપે છે. હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે, જે પાણીને વ્યયથી પરોપજીવીથી શું કરે છે? રક્ષણ આપે છે. બરાબર. જો એ શું કહેવા માંગે છે તમને અહીંયા લખેલું નથી, પણ હું તમને ફિગરની અંદર દર્શાવી દઉં કે એ કહેવા શું માંગે છે. તો જુઓ ધ્યાનથી કે આ અધિસ્તર છે તેની ઉપર આવી રીતે એક મીણનું આવરણ આવેલું હોય છે. બરાબર. ક્યાં આવી રીતે એક મીણનું આવરણ હોય છે. આ આવરણને કહેવાય છે ક્યુટિકલ. મીણ એટલે કે વેક્સનું આવરણ. તમે લીફ ઉપર પાણી નાખો તો પાણી એમ એકદમ સ્પ્રેડ નહીં થાય, પણ શું થાય? ટીપા ટીપા સ્વરૂપે થાય. તમે કેમ તેલ ઉપર પાણી નાખો ત્યારે કેવું ટીપા ટીપા સ્વરૂપે હોય, એવું જ લીફ ઉપર તમે પાણીના ડ્રોપ નાખીને જોજો તો એવી રીતે દેખાય છે. તો એનો મતલબ શું છે? એનો મતલબ એમ છે કે એ જે ઉપર વેક્સ કોટિંગ વાળું આવરણ છે, મીણથી બનેલું છે, તે રક્ષણાત્મક આવરણ ક્યુટિકલની હાજરી દર્શાવે છે. બરાબર. જે ક્યુટિનથી બનેલું હોય છે. ક્યુટિન એક પ્રકારનું મીણ છે અને તેનાથી તે શું થાય છે? બનતું હોય છે. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત ચપટા હોય છે. સામાન્ય રીતે બાહ્ય તથા પાર્શ્વ બાજુએ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. બરાબર. બહારની બાજુએ કોષ દિવાલ થોડીક જાડી આપેલી હોય છે. પર્ણના અધિસ્થાનમાં નાના છિદ્રો જોયા છે. જે વાયુરંધ્ર છે તે વાયુરંધ્રો મૂત્રપિંડ આકારના 2 કોષોથી આવૃત હોય છે, બંધ હોય છે, જેને રક્ષક કોષો કહેવામાં આવે છે. વાતાવરણના વાયુના વિનિમય માટે આવશ્યક છે અને બાષ્પોત્સર્જન માટે પણ આવશ્યક છે. મૂળના અધિસ્તરીય કોષો પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રબળ ધરાવે છે અને જે પાણીના અભિશોષણ ક્ષમતામાં વધારો કરે છે. જેને શું કહેવાય છે? જેને કહેવાય છે મૂળ રોમ. બરાબર. આ મૂળ હોય. બરાબર. મૂળ હોય એમાંથી નાના નાના આવા છિદ્રો નીકળે ને મૂળમાંથી નાના નાના છિદ્રો નીકળતા હોય તેને મૂળ રોમ કહેવામાં આવે છે. ચલો હવે રણ પ્રદેશમાં ઉગતી હોય તો એમાં મીણનું જાડું સ્તર હોય, જેને શું કહેવાય છે? એક ક્યુટિનથી બનેલું હોય છે, જેને ક્યુટિકલ કહેવામાં આવે છે. ક્યુટિકલ હાજર જ હોય બધામાં, પણ જે મરુ નિવાસી એટલે કે રણ પ્રદેશમાં છે તેમાં ક્યુટિકલ કેવું થઈ ગયું હોય છે? જાડું થઈ ગયું હોય છે. બરાબર. જેમ વૃક્ષની ઉંમર વધે તેમ બાહ્ય રક્ષણાત્મક પેશીમાં કેટલાક પરિવર્તન થાય છે. બાહ્યકમાંના દ્વિતીયક પેશીના કોષો એ સ્તરીય રચના બનાવીને છાલની રચના કરે છે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલ નિર્માણ પામે છે અને આ છાલ કેવી હોય છે? મૃત હોય છે. અને તેમની કોષ દિવાલમાં સ્યુબેરિન નામનું રસાયણ પણ સ્થુલિત કરે છે, જે પાણી માટે અપ્રવેશશીલ છે. તો જો આ એક કન્સેપ્ટ તમારા માટે નવો છે એ હું તમને કહી દઉં કે છાલ એટલે શું. છાલના કોષો કેવા છે? તો મૃત કોષો છે. કેવા કોષો છે? મૃત કોષો છે. જો આવી રીતના આ પ્લાન્ટ છે, એનું થડ કેવું છે? જો એકદમ જાડું થડ છે. જાડું થડ છે. બરાબર. એની બહારની તરફ તમે જુઓ તો તમને બ્રાઉન કલરની અહીંયા છાલ જોવા મળશે. એકદમ સખત. આમ કરીએ તો આપણને થોડીક વાગે એવી સખત જે છાલ છે એ અહીંયા આપણને બહારની તરફ પ્લાન્ટમાં જોવા મળે છે. તો આ છાલ શું કરે છે? બહારની તરફ તો રક્ષણ આપવાનું કાર્ય કરે છે. રોબર્ટ હુકે કઈ છાલ જોઈ હતી? બરાબર. તો એ શું છે? છાલ છે કે જે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આના કોષો કેવા છે? મૃત કોષો છે અને ICS ઇન્ટરસેલ્યુલર અવકાશ હાજર નથી, ગેરહાજર છે. કોષો એકદમ નજીક છે અને રક્ષણ આપે છે. રક્ષણ આપતા હોય ને એમાં આમ પણ કોષો વચ્ચે જગ્યા ના હોય. હવે બીજી એક વસ્તુ વાત કરું કે આ બને છે કેવી રીતે, એ જ તમારા માટે કન્ફ્યુઝિંગ છે. તો જુઓ બેટા, પ્લાન્ટની અંદર અહીંયા ઘણા બધા કોષોના લેયર આવેલા હોય અંદરની તરફ. બરાબર. એકદમ સેન્ટરમાં વાત કરું તો સેન્ટરમાં જલવાહક અને અનવાહક આવેલી હોય, પણ એના સિવાય આ બહારની તરફ ઘણા બધા પેશીના આવી રીતના લેયર આવેલા હોય છે. તો આ જે છે તેને કહેવાય છે બાહ્યક. બરાબર. સૌથી બહારનું હોય અધિસ્તર, તેની નીચે હોય છે બાહ્યકના લેયર. બરાબર. તમે ડિટેલમાં ભણશો. આઈ નો કે તમે નાના છો, હજી 11th આવે છે, પણ લાઈન આપેલી છે એટલે આપણે સમજવું પડશે. સૌથી બહારનું હોય અધિસ્તર, એના પછી આવે બાહ્યકના કોષો, તેના પછી આવે અંતઃસ્તર આવે, તેના પછી આવે જલવાહક અનવાહક આવે, પછી આવે પરિચક્ર. એવી રીતના લાઈનમાં હોય છે. પણ આપણે એટલું બધું નહીં કરીએ તો એટલું યાદ રાખશું કે અધિસ્તર પછી જે આવા મલ્ટિપલ લેયર આવે પેશીના, એને કહેવાય બાહ્યક. પ્લાન્ટ જેમ જેમ મોટું થાય એમ શું થાય? આ બાહ્યકના અમુક કોષો બહારની તરફ નીકળે, વિભેદન પામે અને શેનું નિર્માણ કરે છે? તો છાલનું નિર્માણ કરે છે.
ખબર પડી? તો પ્લાન્ટની અંદરના અમુક એવા કોષો કે જે આધાર આપતા હતા તેને બાહ્યકના કોષો કીધા હતા, એ બહાર નીકળી અને છાલનું નિર્માણ કરે છે. ખબર પડી? અને આ રક્ષણાત્મક આવરણ છાલ જે આધાર આપવાનું કાર્ય કરે છે. डन? एक सेकेंड. क्या लोचा हो गया? ક્લિયર થાય આ વસ્તુ? રાઈટ. તો તમને શું આપેલું છે એ વાળી વાત આપેલી હતી. હવે જટિલ સ્થાયી પેશી મેં તમને કરાવી દીધી છે, જલવાહક અનવાહક, તો એક વખત તમે એનસીઈઆરટી માંથી રીડ કરી શકો. બરાબર? જલવાહિની છે, જલવાહિની છે. એક ડિફરન્સ એટલો છે કે જલવાહિની જાડી હશે અને જલવાહિની કેવી હોય? પાતળી અને તંતુમય હોય છે. બરાબર? ત્યારબાદ આપણે વાત કરીએ જો અહીંયા તમને અનવાહક પેશીના 5 એકમો છે. એમાં ચાલની કોષો, ચાલની નલિકા અલગ આપેલા છે. પહેલા એકમાં જ આપતા હતા. બરાબર? તો 5 પણ તમે યાદ રાખી શકો. ચાલની કોષોમાંથી ચાલની નલિકા બને છે. સાથી કોષો, અનવાહક તંતુઓ અને અનવાહક મૃદુતક. બરાબર? તો ચાલની કોષો એમાં અલગથી આપેલું હોય તો એમાં મૂંઝાઈ નહીં જવાનું. ચાલની કોષો એટલે કંઈ અલગ વસ્તુ નથી. એ ચાલની નલિકાનું જ નિર્માણ કરે છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો. તો હવે આપણે જોઈએ પ્રાણીઓમાં. એક જ મિનિટ. પ્રાણીઓમાં જોઈ લઈએ. રાઈટ. વનસ્પતિઓમાં તો આપણે જોયું કે ભાઈ જટિલ સ્થાયી પેશી છે, સરળ સ્થાયી પેશી આપેલી છે, અધિસ્તરીય પેશી આપેલી છે. હવે પ્રાણીઓની અંદર પણ બેટા ઘણા બધું તમને શું આપેલું છે? પેશીઓ આપેલી છે. તો એ હવે આપણે ભણવાની છે. તો પ્રાણીઓમાં અલગ પેશી હશે એ તો ખબર પડે. તો પ્રાણીઓમાં પેશીઓ એટલે કે કઈ આવશે? તો એમાં અલગ અલગ આપણે વાત કરીએ તો 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. 1, 2, 3 અને 4. બરાબર? 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. એક તો છે અધિસ્તરીય, અધિસ્તર. બરાબર? બીજું છે સંયોજક પેશી. ત્રીજી છે સ્નાયુ પેશી અને ચોથી તમને આપેલી છે ચેતાપેશી. તો એક છે અધિસ્તરીય પેશી, ત્યારબાદ સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. અધિસ્તરીય પેશી, પછી સ્નાયુ પેશી, સંયોજક પેશી અને શું આવશે? ચેતાપેશી. તો જુઓ, અધિસ્તર તો હમણાં મેં તમને કીધું કે રક્ષણાત્મક છે. તો અહીંયા પણ આપણું અધિસ્તરનું કાર્ય શું છે? તો એ કેવું છે? રક્ષણાત્મક છે. હવે અલગ અલગ આકારનું હોઈ શકે. લાધીસમ અધિચ્છદ હોઈ શકે, સ્તંભાકાર હોઈ શકે, પક્ષવત હોઈ શકે. તો એવા અલગ અલગ અધિસ્તર આપશે, પણ કરશે શું કાર્ય? રક્ષણનું કાર્ય કરશે. બરાબર? સંયોજક પેશી તો એ શું કરશે? જોડાણનું કાર્ય કરશે. જોડાણનું કાર્ય આખા શરીરના અલગ અલગ અંગોને, અલગ અલગ રચનાઓને જોડવાનું કામ કરતી હોય તો સંયોજક પેશી, જેમ કે બ્લડ આખા શરીરના બધા કોષોને શું કરે છે? કનેક્ટ કરે છે. બોન્સ, બરાબર, ઉપરથી લઈને નીચે સુધી આધાર આપે છે, કનેક્ટ કરે છે. બરાબર? એવી રીતે મેદ પેશી છે, ઘણું બધું છે, એરોલર ટિશ્યુ છે. તો એ બધી કઈ છે? સંયોજક પેશી છે, જોડાણનું કાર્ય કરે છે. સ્નાયુ પેશી તો ચલિતતામાં મદદ કરે, હલનચલન, બોન્સ સાથે જોડાયેલી હોય તો એ શું છે? સ્નાયુ પેશી છે. ચેતાપેશી તો ખબર છે, નિયમન કરે છે બોડીનું કે ક્યારે શું કરવાનું. ક્યારેક એમનામ બેઠા હોય ને આપણો હાથ આમ કોઈને વાગી નથી જતો. કેમ? કેમ કે ચેતાકોષને ખબર પડે છે. હું આ બાયોલોજી ભણાવતા મેથ્સ ના ભણાવવા માંડું, કેમ કે ચેતાપેશી કાર્ય કરે છે. રાઈટ? તો અહીંયા તમને કઈ આપેલી છે? તો 4 અલગ અલગ પેશીઓ આપેલી છે, જે ખૂબ 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 ઇઝી છે. ચલો, સૌથી પહેલા અધિસ્તરીય પેશી. તો પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણાત્મક આપતી પેશી કઈ છે? તો અધિચ્છદીય પેશી છે. શરીરના અંદરના મોટા ભાગના અંગો કે પોલાણો અવકાશને ઢાંકે છે. વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રને એકબીજાથી અલગ કરવા કે અવરોધનું નિર્માણ કરે છે. ટૂંકમાં અનેક પ્રકારના અસ્તર
બરાબર. હરેક પ્રકારના આવરણ શેનાથી બને છે? અધિછદ્ય પેશીથી બને છે. જેમ કે ત્વચા, મોંનું અસ્તર, અન્નનળીનું અસ્તર, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષો, મૂત્રપિંડ નલિકા બધા જ અધિછદ્ય પેશીના બનેલા છે. હરેક રચના, મૂત્રપિંડ નલિકા હોય, મોઢાનું અસ્તર હોય, અન્નનળીનું અસ્તર હોય, જઠરનું અસ્તર હોય, ત્વચાનું આવરણ હોય, કોઈ પણ જગ્યાએ આપણને આવરણ હોય ને તો એ કેનું છે? અધિછદ્ય પેશીનું છે. અધિછદ્ય પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. આ આગળ પ્લાન્ટમાં પણ કીધું એટલે અલગથી નોટ્સ નથી લખાવતી. અહીંયા પણ કેવા છે? ચુસ્ત રીતે જોડાયેલા છે. આવરણોની વચ્ચે સિમેન્ટનું દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અને મોટા ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. મતલબ નજીક ગોઠવાયેલા હોય છે. સ્પષ્ટ દેખાતા પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિછદના સ્તરના કોઈ પણ પટલના કોન્ટેક્ટમાં તો આવશે જ. કેમ કે માનો કે અહીંથી કાંઈ પણ પાર્ટિકલ જાય છે, અહીંથી જાય છે, અહીંથી આવે છે, તો એ ક્યાં કોન્ટેક્ટમાં આવે? અધિછદના કોન્ટેક્ટમાં એક વખત તો આવવું જ પડશે. કેમ કે રક્ષણાત્મક આવરણ છે, બધા જ અંગોમાં હાજર છે. બરાબર. બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિવિધ ભાગના અંગો વચ્ચે પદાર્થોના આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા શેની છે? તો અધિછદ્ય પેશીની છે. હવે સિમ્પલ સમજો. આકૃતિમાં તમને દર્શાવેલું છે કે અલગ અલગ પ્રકારના અધિછદ્ય પેશીઓ આવેલી છે. યાદ ખાલી આપણે એટલું રાખવાનું છે કે કઈ જગ્યાએ કઈ પેશી આવેલી છે. જેમ કે લાદી સમ અધિછદ, તો અહીંયા લાદી એટલે કે ટાઇલ્સ જે હોય એ કેવી? એકબીજા સાથે ચપટા કોષો હોય. તો લાદી એક ટાઇલ્સ અહીંયા પડેલી હોય, એવી રીતે અહીંયા જે પેશી છે એ કેવી છે? તો લાદી જેવી દેખાય છે, આકાર ઉપરથી છે, તો તેને શું કહેવાય છે? લાદી સમ અધિછદ કહેવામાં આવે છે. એવી રીતે અહીંયા જો ઘનાકાર, તો કોષો કેવા છે? આવી રીતના ઘન આકારના છે. આની જેમ લાદીની જેમ આમ ચપટા નથી, પણ કેવા છે? તો ઘન આકારના ઊભા અહીંયા આવી રીતના કોષો જોવા મળે છે, બોક્સ જેવા. તો એ શું છે? ઘનાકાર અધિછદ. એવી રીતે વાત કરીએ તો સ્તંભાકાર, તો થાંભલો કેમ ઊભો હોય? ઊંચો, તો એને શું કહેવાય? સ્તંભાકાર અધિછદ પેશીના કોષો છે, જે પક્ષમલ પણ છે. બરાબર. તેમાં પક્ષમોની હાજરી પણ જોવા મળે છે. બરાબર. તો એ સ્તંભ આકારના છે. અને એવી રીતે સ્ત્રુત લાદીસમ, એટલે લાદીસમ તો છે પણ કેવા છે? તો અહીંયા ઘણા બધા કોષો ગોઠવાયેલા છે, એટલે એક ઉપર મલ્ટિપલ લેયર, તો જાડું છે થોડુંક, તો સ્ત્રુત લાદીસમ. એક જ લેયર હોય તો સરળ સીધું લાદીસમ. ચલો હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિભિન્ન અધિછદ્ય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે, જેમાં કાર્યો પર નિર્ભર કરે છે. જેમ કે રુધિરવાહિની કે ફેફસામાં વાયુકોષોનો અસ્તર, જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પટલ દ્વારા થાય છે, ત્યાં સરળ ચપટા પ્રકારની એટલે કે સરળ લાદીસમ અધિછદ આવેલી હોય છે. બરાબર. ત્વચા જે છે એ પણ સરળ લાદીસમ અધિછદની બનેલી છે. પસંદગીમાન પ્રવેશશીલ એટલે કોને આવવા દેવાનું, કોને નહીં આવવા દેવાનું, કયા પાર્ટિકલ બોડી માટે સારા છે, કયા પાર્ટિકલ ખરાબ છે, એ બધાનું નિયંત્રણ કરે છે. વાયુકોષોનું અસ્તર બનાવે છે. રુધિરવાહિનીની જે લેયર છે એ બનાવે છે. તો એ શેનાથી બનેલી છે? તો સરળ લાદીસમ અધિછદ પેશીનું બનેલું છે. પાતળા ચપટા નાજુક અસ્તર બનાવતા હોય છે. અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમ અધિછદ પેશી દ્વારા આવરિત હોય છે. બરાબર. અન્નનળીનું અસ્તર લઈ લો, મોઢાનું લઈ લો, તો એ સરળ લાદીસમ અધિછદ પેશી દ્વારા બને છે. શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ જ લાદીસમ અધિછદ પેશીની બનેલી હોય છે. ત્વચાના અધિછદ્ય પેશીના કોષો કાપવાથી કે ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. કારણ કે એ મલ્ટિપલ લેયર ધરાવે તો જ આપણને શું થાય? પ્રોટેક્શન મળે. આથી તેને સ્ત્રુત લાદીસમ અધિછદ પેશી કહેવાય છે. જો સમજો, અઘરું કાંઈ નથી. લાદીસમ અધિછદનું એક જ લેયર તો સરળ. બરાબર. ફેફસાના વાયુકોષમાં હોય, રુધિરવાહિનીમાં હોય, બધી જગ્યાએ હોય. પણ હવે આ જ લાદીસમ ત્વચાની વાત કરીએ તો 7 લેયર્સ ઓફ સ્કિન આવેલા છે. બરાબર. તો એક સરળ લાદીસમ, બીજું સરળ લાદીસમ, ત્રીજું સરળ લાદીસમ, એવી રીતના મલ્ટિપલ લેયરમાં ગોઠવાય તો તેને શું કહેવાય? સ્ત્રુત અધિછદ્ય પેશી કહેવાય. એક જ હોય તો સરળ અધિછદ્ય પેશી, મલ્ટિપલ બનાવે તો સ્ત્રુત લાદીસમ અધિછદ પેશી. ખબર પડી? ઇઝી, રાઈટ. તો જ્યાં રક્ષણાત્મક છે ત્યાં કોણ આવશે? તો સરળ લાદીસમ અધિછદ આવશે. ત્યારબાદ વાત કરીએ કે જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય, જેમ કે આંતરડાની અંદરનું અસ્તર, લાંબા અધિછદ્ય કોષો હાજર હોય છે, તેને સ્તંભાકાર અધિછદ્ય કોષો કહેવાય છે. બરાબર. કે જ્યાં કંઈક અભિશોષણ એટલે ખોરાકનું શોષણ થતું હોય નાના આંતરડામાં, અથવા તો ક્યાંક ડાયજેસ્ટિવ જ્યુસીસનો સ્ત્રાવ થતો હોય, જેમ કે જઠરમાં, તો એવી બધી જગ્યાએ શું છે? સ્તંભાકાર અધિછદ્ય પેશી આવેલી હોય. ગોખવાનું નહીં, રક્ષણ હોય, પસંદગીમાન પ્રવેશશીલ હોય તો સરળ લાદીસમ,
અભિશોષણ કે સ્ત્રાવ થતું હોય તો શું આવે? સ્તંભાકાર અધિચ્છદ. અધિચ્છદીય અવરોધોને પસાર કરવા માટે મદદરૂપ થાય છે. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષોમાં શું હોય છે? પક્ષમો આવેલા હોય છે. બરાબર, નાના નાના વાળ જેવી રચના હોય છે કે જે શું આપણે સ્નીઝ કરીએ. કેમ કે શ્વાસ નળીની અંદર પણ નાના નાના એવા પક્ષમો હોય છે જે શું કરે છે? તો બહારથી કોઈ પક્ષમો હોય એટલે આવે તો નાના નાના વાળ જેવી રચના હોય કે જે શું કરે? ડસ્ટ પાર્ટિકલને ઉપર નીચે રિમૂવ કરે. બરાબર, શ્લેષ્મને આગળ પાછળ હલન ચલન કરે. તો અગર સ્તંભાકાર અધિચ્છદીય પેશી ઉપર પક્ષમો છે તો તેને શું કહેવાય? તો પક્ષવદ અધિચ્છદીય પેશી પણ કહેવામાં આવે છે. એવી રીતે બસ ઘનાકાર છે. બરાબર, જે ઘન આકારના કોષો લંબાઈ પહોળાઈ જાડાઈમાં સમાન એટલે એક બોક્સ જેવું, ક્યુબ જેવું, મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિ બરાબર અસ્તરનું નિર્માણ કરે છે કે જ્યાં તેઓ યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. એટલે મૂળભૂત તમને શું કીધું છે કે જ્યાં કંઈક ગ્રંથિમય રચનાઓ છે જેમ કે લાળ રસ, બરાબર, તો એ શું કરે છે? લાળ રસનો સ્ત્રાવ કરે છે લાળ ગ્રંથિ, સલાઇવરી ગ્લેન્ડ્સ. તો ત્યાં શું છે? ઘનાકાર અધિચ્છદ આવેલી છે. કેટલીક વાર આ અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળી એક બહુકોષીય ગ્રંથિ બનાવે તો તેને ગ્રંથીય અધિચ્છદ પેશી પણ કહેવાય. જેમ કે મેં તમને કીધું લાળ ગ્રંથિ. જો સિમ્પલ એક વખત તમને પાછું સમરાઇઝ કરી દઉં. લાદી આકાર છે તો લાદીસ્તંભ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ ક્યાં હોય? તો વાયુકોષ્ઠોમાં હોય. રુધિરવાહિનીની દિવાલમાં હોય જ્યાં O2 CO2નું વહન થાય છે તો આ બધી જગ્યાએ હોય. બરાબર, તો એ આવશે. ત્વચામાં હોય, પણ ત્વચામાં મલ્ટિપલ લેયર જોઈએ કેમ કે પાતળી ત્વચા હોય તો એક કામ કરો તો લોહી નીકળવા માંડે, ધાર થાય આખી બાર. તો એવું તો નથી જોતું. એટલે ત્યાં લાદીસમ જ છે પણ સ્ત્રુત લાદીસમ છે, મલ્ટિપલ લેયરની લાદીસમ છે. બરાબર, બાકી બધા સિંગલ લેયરની લાદીસમ છે. ત્યારબાદ અભિશોષણ કે જ્યાં શોષણનું કાર્ય થાય છે જેમ કે આંતરડામાં. બરાબર, એવી જગ્યાએ કેવી છે? સ્તંભાકાર તમને આપેલી છે. અને આ જ સ્તંભાકાર પક્ષમાં ધરાવે શ્વાસ નળીના અસ્તરમાં તો એ શું કરશે? શ્લેષ્મનું ઉપર નીચે વહન કરશે. બરાબર, તો તેને પક્ષવદ પણ કહેવાય. ઘનાકાર એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી, ઘન ક્યુબ જેવું. તો એ શું કરે? ઘણી વખત બહુકોષીય રચના બનાવી, ગ્રંથિ જેવી રચના બનાવે જેમ કે લાળ ગ્રંથિમાં. બરાબર, તો એ કોઈ સ્પેસિફિક અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે, મૂત્રપિંડ નલિકામાં હશે, આધાર આપવાનું કાર્ય કરે છે ઘનાકાર અધિચ્છદ. ખબર પડી? તો સિમ્પલ છે, રાઈટ. તો એવી રીતે તમે સ્પેસિફિક નોટ્સ પણ બનાવી શકો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો રુધિર સંયોજક પેશી. સંયોજક પેશીનું કાર્ય છે જોડવાનું. બરાબર, બધાને જોડવાનું કાર્ય છે. તો એમાં સૌથી પહેલા આવશે રુધિર. તો આની અંદર તમે આગળ આપણે જે નોટ્સ બનાવી છે એની અંદર તમે લખી શકો. આની અંદર એક શું લખવાનું છે તમારે? તો સરળ લાદીસમ. અને બીજું કયું આવશે? તો સ્ત્રુત લાદીસમ. એની અંદર બાકીના પોઈન્ટ્સ લખી નાખવાના તમારે. બરાબર, ત્યારબાદ આવશે સ્તંભાકાર. અને એ ક્યારેક કેમાં ફેરવાઈ જાય છે? તો પક્ષવતની અંદર. અને ત્રીજું આવશે ઘનાકાર. અને ઘનાકાર ઘણી વખત કેવું બને છે? તો ગ્રંથિમય બને છે. એવી રીતે સંયોજક પેશી જોડાણનું કાર્ય કરે છે. તો જોડાણના કાર્યની અંદર વાત કરીએ તો એની અંદર આવશે રુધિર આવશે, અસ્થિ આવશે, બરાબર, પછી અસ્થિ બંધ આવશે, પછી સ્નાયુ બંધ આવશે, બરાબર, પછી એરોલર આવશે. તો આ બધી શેમાં આવશે? સંયોજક પેશીની અંદર આવે. પછી કાસ્થિ આવે, કાર્ટિલેજ. બરાબર, સ્નાયુ પેશીની અંદર આવશે અરેખિત સ્નાયુ. અને બીજા કયા આવે? રેખિત સ્નાયુ. અને ચેતાપેશી તો પોતે જ છે, ન્યુરોન્સ આવશે. બરાબર, એની અંદર કોણ આવે છે? તો ચેતાકોષ અને અન્ય સેલ્સ આવે છે. રાઈટ, ચલો. તો હવે આપણે ક્યાં પહોંચેલા છીએ? રુધિર એટલે કે અસ્થિ, અસ્થિ બંધ, સ્નાયુ બંધ, ત્યાં આપણે પહોંચેલા છીએ. ચલો, સંયોજક પેશી. તો સંયોજક પેશી એટલે શું? જોડવાનું કાર્ય કરે. હવે સંયોજક પેશીમાં તમને વાત કરું તો સંયોજક પેશી જે છે જેની અંદર માનો કે પહેલું આપણે એમ કહીએ રુધિર. તો રુધિરની અંદર બધાની અંદર બધી સંયોજક પેશીની અંદર કોષ હશે
અને તેની જોડે આધાર આપતું દ્રવ્ય હશે, આધાર આપતું દ્રવ્ય, બરાબર. તેના ઉપરથી અલગ અલગ સંયોજક પેશી અલગ અલગ છૂટી પડે છે. જેમ કે હું તમને કહું, ઉભા રહ્યો, હમણાં સમજાઈ જશે. જેમ કે રુધિરની વાત કરીએ તો રુધિરની અંદર પણ આ બે ઘટક હશે, કોષ અને આધાર આપતું દ્રવ્ય. તો એક તો શું છે, તેની અંદર કોષો છે. કોષો કેટલા છે? તો 45% જેટલા કોષ હોય રુધિરની અંદર. ક્યાં ક્યાં કોષ હોય? આરબીસી હોય, ડબ્લ્યુબીસી હોય અને કયા હોય? પ્લેટલેટ્સ હોય, એટલે કે ત્રાક કણો આવેલા હોય, બરાબર. ઓક્સિજન CO2 નું વહન આરબીસી, પછી ડિફેન્સમાં પ્રોટેક્શનમાં ડબ્લ્યુબીસી અને ત્રાક કણો રુધિર ઘંટાવાની ક્રિયા કરે, બરાબર. તો કોષો 45% છે અને આધાર આપતું દ્રવ્ય જેની અંદર કોષો આવેલા છે તે અહીંયા કેવું છે? તે પ્રવાહી છે, બરાબર. અને આ પ્રવાહીને શું કહેવાય છે? પ્લાઝ્મા. અને પ્લાઝ્મા કેટલો ભાગ રોકે છે? બાકીનો 55% રોકે છે. તો માનો કે આ શું છે? પ્લાઝ્મા છે. તો તેની અંદર આરબીસી હશે, ડબ્લ્યુબીસી હશે અને પ્લેટલેટ્સ હશે. 3 પ્રકારના કોષો અને શું આવેલું હશે? તો પ્લાઝ્મા એટલે કે આધાર આપતો ભાગ, આ પ્રવાહી ભાગ આવેલો હશે. તો આના ઉપરથી શેનું નિર્માણ થાય? રુધિરનું નિર્માણ થાય. O2 CO2 નું વહન કરે, ડિફેન્સ આપે, બરાબર. 5000 લીટર ml જેટલું બ્લડ આપણા આખા બોડીની અંદર શું થતું હોય? ફરતું હોય. એટલે 5 થી 6 લીટર જેટલું બ્લડ આવેલું હોય, 5 થી 5.5 લીટર જેટલું, રાઈટ. તો એ આખા બોડીની અંદર હાર્ટની મદદથી શું કરે છે? વહે છે. તો રુધિર એક શું છે? સંયોજક પેશી છે. એવી રીતે આપણે વાત કરીએ તો બીજી સંયોજક પેશી હું તમને વાત કરું તો એ છે અસ્થિ એટલે કે હાડકા, બરાબર. તો હાડકાની વાત કરીએ, આપણા જે બોન્સ છે સરસ મજાના, તો આ હાડકાની અંદર અસ્થિ કોષો તો હોય જ, બરાબર. કેવી રીતના હોય? તો આવી રીતના અસ્થિ કોષો, માનો કે આ આપણે અસ્થિ હું બનાવું, આ બોન હું તમને બનાવું, તો આ શું છે? અસ્થિ છે. માનો કે આવું હાડકું આપણે જોયું હોય તો આ શું છે? માનો કે આપણે અસ્થિ હું તમને હાડકું આવી રીતના બનાવું છું, બરાબર. આ એક હાડકું છે. તો અહીંયા અલગ અલગ શું આવેલા છે? માનો કે અસ્થિ કોષો આવેલા છે. આ અસ્થિ કોષો છે. આ અસ્થિ કોષોની વચ્ચે શું આવેલું છે? તો અહીંયા કેલ્શિયમ એન્ડ શું આવેલું હોય? ફોસ્ફરસ નું શું બને છે? આધાર બને છે, બરાબર. કેલ્શિયમ અને ફોસ્ફરસ નું આધાર દ્રવ્ય બને છે. અને મુખ્ય શું આવેલા છે? તો આ શું આવેલા છે? તો અસ્થિ કોષો આવેલા છે. અને એને કારણે આપણું બોન જે છે એ કેવું છે? મજબૂત છે. રુધિર પ્રવાહી હતું પણ બોન મજબૂત છે. કેમ કે આના આધારમાં પ્રવાહી છે, પાણી છે, ત્યારે આના આધારમાં શું છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. ખબર પડી? તો આધાર શું છે? તેના ઉપરથી જે આપણી સંયોજક પેશી છે તેની લાક્ષણિકતાઓ નક્કી થાય છે. ત્યારબાદ વાત કરું તો રુધિર છે, અસ્થિ છે. ત્યારબાદ વાત કરીએ તો એક આવે છે અસ્થિબંધ. અસ્થિબંધ એટલે થાય લિગામેન્ટ. તમે સાંભળ્યું હોય કે લિગામેન્ટ ટીયર થઈ ગયું છે, ફાટી ગયું છે, રાઈટ. તો લિગામેન્ટ એટલે શું? અસ્થિબંધ. બંધ એટલે પુલ, અસ્થિ એટલે હાડકા. તો બે હાડકાને જોડતો પુલ એટલે અસ્થિબંધ. મતલબ કે અહીંયા એક બોન છે, બરાબર. આ એક હાડકું છે, આ એક હાડકું છે. તો તે બંનેને જોડતી આવી રચના એને શું કહેવાય? અસ્થિબંધ કહેવાય. અસ્થિબંધ શું કરે છે? તો બોનને બીજા બોન સાથે શું કરે છે? કનેક્ટ કરે છે. શું કરે છે? તો કનેક્ટ કરે છે. તો બોનને બોન સાથે, હાડકાને હાડકા સાથે જોડતી રચનાને શું કહેવાય છે? અસ્થિબંધ લિગામેન્ટ કહેવામાં આવે છે. એવી રીતે વાત કરું તો અસ્થિબંધ તો હોય પણ એવી રીતે શું હશે? તો સ્નાયુબંધ પણ હોય છે. સ્નાયુબંધ એટલે શું થાય? ટેન્ડન્સ. શું થાય? ટેન્ડન્સ. તો એની અંદર શું છે? માનો કે એક શું છે? બોન છે અને બીજું એની સાથે જોડાયેલું શું છે? મસલ છે. મસલ એટલે શું થાય? સ્નાયુ છે. તો બોનને મસલ સાથે જોડે તો તેને શું કહેવાય? સ્નાયુબંધ કહેવાય. તો બોન અને મસલ સાથે જોડે, કેમ કે બોનમાં ચલિતતા નથી, મસલમાં ચલિતતા છે. તમે હાથ આમ કરો તો એમાં બોનને કંઈ નહીં આપેલું, બરાબર, ચેતાકોષોનું કંઈ કનેક્શન, એ મસલને હોય. મસલ નાનું થાય, મોટું થાય, બરાબર. તો આ આપણું જે બોન છે એ મૂવ થાય, બરાબર. માનો કે અત્યારે આમ છે તો અહીંયા મારે આ બાજુનું મારું મસલ શિથિલ છે, એક્સપાન્ડ છે. હવે એ આવું થશે, એ આમ છે, એ નાનું થશે એટલે હાથ ખુલશે. આમ થશે તો હાથ આમ થશે. તો આ બધું શું છે? તો મસલને કારણે થાય છે. તો બોન અને મસલ એકબીજા જોડે કનેક્ટેડ છે. શેના દ્વારા? સ્નાયુબંધ દ્વારા. તો એ સ્નાયુબંધ તમને આપેલું છે. તો આવી રીતે અલગ અલગ સંયોજક પેશી આવેલી હોય છે. એવી રીતે કાસ્થિની વાત કરીએ, લખી નાખો. આ પાંચમું આવી જશે કાસ્થિ. કાસ્થિ એટલે શું થાય? કાર્ટિલેજ.
કાર્ટિલેજ એટલે કાસ્થી. કાનમાં, નાકમાં આ જે વળી શકે એવું છે, બરાબર, આ વળે છે, આ નાક જે છે એ દબાય છે, તો એ શું છે? કાસ્થીનું બનેલું છે. અસ્થિ દબાશે નહીં, પણ કાસ્થી એકદમ કેવી હોય છે? તો સ્થિતિસ્થાપકતા થોડીક ધરાવે છે, તો એને કહેવાય છે કાર્ટિલેજ. તો એ પણ એક શું છે? કનેક્શન હોય છે, બરાબર. તો એક અહીંયા આવશે સંયોજક પેશીની અંદર. તો અહીંયા શું છે? કાસ્થી કોષો તો છે જ, પણ તેનું આધાર દ્રવ્ય છે એ શેનું બનેલું છે? તો કાર્બોદિત અને પ્રોટીનનું બનેલું છે. એટલે એ કેવું છે? વળી શકે એવું છે. જ્યારે પહેલામાં શું છે? કેલ્શિયમ ને ફોસ્ફરસ હતું, એટલે કેવું હતું? સખત હતું. તો આ તમને અમુક શું આપેલી છે? સંયોજક પેશી આપેલી છે. રુધિર તો મેં તમને કહી દીધું, અસ્થિ મેં તમને કહી દીધું, બરાબર, કે બોડીને આકારમાં રાખે છે. અસ્થિબંધ બે બોન્ડને જોડે છે, બરાબર. તો એ આપેલું છે તમને, અસ્થિબંધ છે, બરાબર. એમાં આંતરકોષીય અવકાશ આધાર દ્રવ્ય હોય છે, અસ્થિઓને અસ્થિ સાથે જોડે છે. સ્નાયુબંધ એટલે ટેન્ડન, તો એક અસ્થિને કેના સાથે જોડે છે? તો સ્નાયુ સાથે જોડે છે. કાસ્થી એટલે કાર્ટિલેજ સંયોજક પેશી છે કે જેમાં આંતરકોષીય આધાર દ્રવ્ય તરીકે પ્રોટીન અને શર્કરા છે. શર્કરા એટલે કાર્બોદિત. તે નાક, કાન, ગળા, શ્વાસનળીમાં હાજર હોય છે. આપણે કાનના કાસ્થીને વાળી શકીએ છીએ, બરાબર, પણ અસ્થિને વાળી શકીએ? અસ્થિને વાળી શકીએ નહીં. આટલી વસ્તુ ક્લિયર? હવે તમને એક બે બાકી છે. યસ, એક તંતુ ઘટક સંયોજક પેશી બાકી છે અને એક છે મેદપૂર્ણ પેશી, જે ત્વચાની નીચે આવેલી છે, બરાબર. તો એમાં કંઈ વધારે નથી, એ બે પણ તમને કહી દઉં, અહીંયા જ કરાવી દઉં, બરાબર. તો કેટલામી હતી? 7મી. કેટલી થઈ? 6 થઈ, આઈ થિંક 6 કે 5 થઈ, બરાબર. તો આ 6ઠ્ઠી તંતુ ઘટક પેશી. તો એ શું છે? ત્વચા અને સ્નાયુ પેશી માંસપેશીની વચ્ચે રુધિરવાહિનીની ચારેય તરફ ચેતાઓમાં અસ્થિ મજ્જામાં જોવા મળે છે. અંગોની અંદર ખાલી જગ્યાને ભરે છે અને અંગોને આધાર આપવાનું અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે. એરોલર કનેક્ટિવ ટિશ્યુ એટલે કે તંતુ ઘટક પેશી એ શું કરે છે? તો બેટા, તંતુ ઘટક પેશી એટલે કે એરોલર કનેક્ટિવ ટિશ્યુ એ પેશીઓના સમારકામમાં મદદ કરે છે, બરાબર. પેશીઓ જે છે એનું અંદરથી સમારકામ કરવું છે. અંગ જે છે એને પણ અંદરથી આધાર દ્રવ્ય તરીકે કંઈક કોષો જોતા હોય, કંઈક પેશી જોતી હોય, તો એ કઈ હોય છે? તંતુ ઘટક સંયોજક પેશી હોય છે. અસ્થિ મજ્જામાં આવેલી હોય છે કે જે નવા નવા કોષો ઉમેરે છે, ટૂંકમાં આધાર આપવાનું કાર્ય કરે છે અને અંગો વચ્ચેની જગ્યાઓ ભરે છે, બરાબર. અને એવી જ રીતે તમને 7મી આપેલી છે કે ચરબી એટલે કે મેદપૂર્ણ પેશી. તો એનું કંઈ અઘરું નથી. તમને ખબર છે કે ઘણા હૃષ્ટપૃષ્ટ હોય, એકદમ મોટું પતલું કી જોડી, તો મોટુંની અંદર શું હશે? મેદ પેશી વધારે હશે પતલુંની કમ્પેરમાં. તો ત્વચાની નીચે જેમ જેમ આપણે ફેટ સ્ટોર કરતા જઈએ, એમ આપણા ત્વચાની નીચે મેદપૂર્ણ પેશીની અંદર મેદ એટલે કે ફેટ જમા થતું જાય છે, કે જે આપણા બોડીના ઉષ્મા નિયમનમાં પણ આપણને મદદ કરે છે. એટલે કે બોડીની બહાર ઉષ્માનું વહન, કે બોડીમાં ઉષ્મા એન્ટર થાય, બરાબર. તો એમાં કોણ મદદ કરે છે? તો મેદપૂર્ણ પેશી મદદ કરે છે. જેટલી મેદપૂર્ણ પેશી વધારે, એટલી ઠંડી તમને ઓછી લાગશે. કેમ? કેમ કે ઉષ્માનું અવરોધક છે, બરાબર. વહનમાં નહીં, પણ ઉષ્માનું અવરોધક છે, કે આ મેદપૂર્ણ પેશી એ બહાર, બોડીની બહાર થતો ઉષ્માનો વ્યય અટકાવે છે. ખબર પડી? જાડા હોય એને ઠંડી ઓછી લાગે. કેમ? કેમ કે એક ફેટનું આવરણ પોતાના બોડીની અંદર જ છે. પાતળા હોય એને ઠંડી વધારે લાગે. તો એ ઉષ્માનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ચલો, ઓકે. હવે છે સ્નાયુ તંતુ, સ્નાયુ પેશીઓ, અને આવશે ચેતાપેશી. ખૂબ ઇઝી છે, ખૂબ. તો સ્નાયુ પેશી એટલે કે જેની અંદર સ્નાયુઓ આવેલા છે, કે જે બોન સાથે જોડાયેલા હોય, ચલિતતામાં મદદ કરે. તો આ જે સ્નાયુ છે તે બે પ્રકારના છે. એક તો છે અરેખિત સ્નાયુ અને બીજા છે રેખિત સ્નાયુ. એક છે અરેખિત સ્નાયુ અને બીજા છે રેખિત સ્નાયુ. રેખિત સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુઓ એટલે કે વોલેન્ટરી મસલ્સ પણ કહેવામાં આવે છે, અને અરેખિતને અનૈચ્છિક સ્નાયુઓ એટલે કે ઇનવોલેન્ટરી મસલ્સ પણ કહેવામાં આવે છે. અમુક હોય આપણે કહીએ એમ કરે, અમુક હોય એ ના કરે. તો કરે એ કેમાં આવશે? ઐચ્છિકમાં આવશે. ન કરે એ શેમાં આવે? અનૈચ્છિકની અંદર આવે. તો ઐચ્છિકની અંદર શું છે બેટા? ધ્યાનથી જુઓ. એવા સ્નાયુઓ જે આપણી ઈચ્છા પ્રમાણે આપણે હલનચલન કરાવી શકીએ, જેમ કે હાથ છે, કાન છે, માથું છે, બરાબર, પગ છે, બધું ચલાવીએ છીએ ને આપણી ઈચ્છા પ્રમાણે. આ ફિંગર્સ છે, હું મારી ઈચ્છા પ્રમાણે વાળી શકું, બરાબર. તો રેખિત સ્નાયુઓ, ઐચ્છિક સ્નાયુઓ, તો ઈચ્છા મુજબ હલનચલન જેનું આપણે કરાવી શકીએ તેને ઐચ્છિક સ્નાયુઓ કહેવાય. અનૈચ્છિક સ્નાયુઓ તો
ઈચ્છા ટૂંકમાં આપણે કહીએ, આપણે વિચારીએ એવી પ્રમાણે હલનચલન થતું નથી, તો એને કેવા કહેવાય છે? અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે છે. હવે ધ્યાનથી જુઓ, ઐચ્છિક સ્નાયુઓ છે એ રેખિત સ્નાયુઓ છે. એટલે શું? તો જ્યારે તમે આ સ્નાયુને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં જોવો તો તેમાં તમને લાઇટ અને ડાર્ક બેન્ડ્સ જોવા મળશે. આગળ તમે ભણશો એચ બેન્ડ આવશે, આઈ બેન્ડ આવશે, એ બેન્ડ આવશે, બરાબર? અલગ અલગ બેન્ડ જોવા મળે. કેવી રીતના આઈડિયલી જોવા મળતા હોય તો ધ્યાનથી જુઓ, આવી રીતના જાડા બેન્ડ હોય, તેની વચ્ચે આવી રીતના પાતળા બેન્ડ આવેલા હોય. બરાબર? તો આવા તમને દૂરથી દેખાતા હોય આવા બેન્ડ, બરાબર? માઇક્રોસ્કોપમાં જોવો ત્યારે. તો આના કારણે એને આપણે કેવા સ્નાયુ પેશી કહીએ છીએ? રેખિત સ્નાયુ કહીએ છીએ. અને આ જે સ્નાયુ હોય એ સ્નાયુ કેવો હોય? નળાકાર હોય, બરાબર? આ સ્નાયુ કોષની હું વાત કરું તો આ સ્નાયુ કોષ મને કેવો જોવા મળે? નળાકાર જોવા મળે. જે રેખિત સ્નાયુ છે, બરાબર, જેની અંદર આવું આપણને બેન્ડ જોવા મળશે, તો આ જે સ્નાયુ કોષ છે તે કેવો છે? નળાકાર છે. પછી કેવો છે? લાંબો છે. બહુકોષ કેન્દ્રીય છે. કેવો છે? બહુકોષ કેન્દ્રીય આપણને જોવા મળે. અહીંયા એક કોષ કેન્દ્ર, અહીંયા બીજું કોષ કેન્દ્ર, અહીંયા ત્રીજું કોષ કેન્દ્ર, અહીંયા ચોથું કોષ કેન્દ્ર, એમ બહુકોષ કેન્દ્રીય છે, નળાકાર છે, અશાખિત હોય છે, બરાબર? અશાખિત, બરાબર? આમાં કોઈ બ્રાન્ચ નીકળશે નહીં, શાખા હશે નહીં, તો સિલિન્ડ્રિકલ હોય, નળાકાર હોય, બહુકોષ કેન્દ્રીય હોય. અને એની અંદર તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરો, બરાબર? માનો કે આટલા ભાગનું માઇક્રોસ્કોપિક કરું છું, આ આપણે ઝૂમ કરીએ તો આપણને કેવું દેખાય? તો આવી રીતના બેન્ડ્સ આપણને જોવા મળે છે. આથી આપણે તેને કેવું સ્નાયુ કહીએ છીએ? રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. તેવી રીતે વાત કરીએ તો અરેખિત સ્નાયુ પેશી, તો અરેખિત સ્નાયુ પેશીમાં કોઈ સ્પેસિફિક બેન્ડ જોવા મળતા નથી, બરાબર? અને ઈચ્છા મુજબ એ કરતું નથી. માનો કે આવી રીતના છે તો એમાં અનઇવન, બરાબર, આવી રીતના ત્રાકાકાર કોષો આમ ગોઠવાયેલા હોય છે, તો એમાં કોઈ આપણને સ્પેસિફિકેશન બેન્ડ જોવા મળશે નહીં, તો તેને અરેખિત સ્નાયુઓ કહેવાય. ઐચ્છિક સ્નાયુઓ ક્યાં હશે? ઈચ્છા મુજબના હલનચલન, નાક છે, કાન છે, બરાબર, બધી જગ્યાએ. જ્યારે અરેખિત ક્યાં છે? હૃદય છે, આંતરડું છે, ફેફસા છે. માનો કે આપણે ફેફસાને કઈ કિડની છે, કિડનીને એમ કહે આજે તારે રુધિરને ગાળણ કરવાનું નથી, જા આજે તને રજા, બરાબર? આપણે કઈ આજે નથી કરવું એટલે નહીં કરવાનું. ડાયજેસ્ટિવ સિસ્ટમને એમ કહી કે 2 દિવસ ખાવું નથી, તો હવે અત્યારે તું પાચન કરમાં ધીમી સ્પીડે કરજે, 0.25x ની, એટલે શું થાય કે 4-5 દિવસ આપણને ખોરાક મળે, તો ચાલે? આપણા હાથમાં હોય, આપણે એમ કહીએ હૃદય ફટાફટ ભાઈ ધડકવા માંડ, તો હાલે? ના હાલે ને. આપણા કંટ્રોલમાં નથી, તો એ કેવા છે? અરેખિત સ્નાયુઓ છે, ઇનવોલેન્ટરી મસલ્સ કહેવામાં આવે છે. એક ઐચ્છિક છે અને એક કેવું છે? અનૈચ્છિક છે, અન્નળીમાં અને બધી જગ્યાએ, રાઈટ? આટલી વસ્તુ ક્લિયર? તો તમને, અને એ સિંગલ ન્યુક્લિયસ વાળા હોય છે, પેલા બહુકોષ કેન્દ્રીય હોય છે. હવે ચેતાકોષની વાત કરીએ તો ચેતાતંતુ, ચેતાપેશી, કે જે શું કરે છે? ઉર્મી વેગનું વહન કરવા માટે જવાબદાર છે. તો છેલ્લી પેશી તમને આપેલી છે અને એ છે ચેતાપેશી, કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેશી છે. કોઈ જગ્યાએ એમાં વાંધો આવ્યો તો પેરાલિસિસ થઈ જાય, બરાબર? ત્યાંથી આપણને કંઈ સેન્સરી કે મોટર ન્યુરોન સંદેશાઓનું આપણે કરવાનું બંધ કરી દેશે. તો આ શું છે? લાંબામાં લાંબો કોષ આપણો શરીરનો 1 મીટર સુધીનો લાંબો પણ હોઈ શકે, તો તેને ચેતાકોષ કહેવામાં આવે છે, કે જે ઉર્મી વેગના વહનનું કાર્ય કરે છે, સંદેશાઓનું વહન. આપણે કોઈ જગ્યાએ ઠંડી લાગે, આપણને કોઈ જગ્યાએ ગરમી લાગે, ખબર કેમ પડે છે? કેમ કે ચેતાકોષ કાર્ય કરે છે, બરાબર? તો એ શું કરશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્મી વેગનું એટલે કે સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે છે. હવે આ ચેતાકોષની વાત કરું તો ઇન ડિટેલ 10th પણ ભણશો, આગળ પણ ભણશો, રાઈટ? તો એમાં અલગ અલગ ઘટકો આવેલા હોય છે, જેમ કે આ છે શિખાતંતુ. કયા છે? શિખાતંતુ, મતલબ કે ડેન્ડ્રાઇટ્સ. આ શિખાતંતુઓ આવેલા છે. શિખાતંતુઓનો અર્થ થાય છે કે ડેન્ડ્રાઇટ્સ, બરાબર? આવી રીતના છે, બરાબર? તો એ શું છે? શિખાતંતુ છે, ત્યાંથી સંદેશો આવે. ત્યારબાદ આ સેન્ટ્રલ પાર્ટ છે, તેને બોડી કહેવાય. શું કહેવાય? બોડી, એટલે કે ચેતાકોષકાય, બરાબર? કોષકાયનો ભાગ કહેવાય. આ સેન્ટ્રલ ચેતાકોષકાય ભાગ છે, આ છે શિખાતંતુ છે, બરાબર? અને ત્યાંથી આગળ ઉર્મી વેગ વહન પામશે આ લાંબા અક્ષતંતુની અંદર. શેની અંદર વહન પામશે? અક્ષતંતુની અંદર. અને જે એન્ડ પાર્ટ છે તે છે ચેતાન
તો બરાબર કે જ્યાંથી ઉર્મી વેગનું જે વહન એકમાંથી બીજામાં થશે. તો શું થયું બેટા અહીંયા કે શિખાતંતુ છે ત્યાંથી સંદેશાઓ આવે છે, કોષકાયની અંદર સંદેશાઓનું આમ થાય છે કે ના ભાઈ ચલો આમ સંદેશો કે શું છે એની અંદર ઘણી બધી પ્રક્રિયા થાય છે. નિસલ્સ ગ્રેન્યુલ હોય છે એટલે કે રિબોઝોમ્સ આવેલા હોય છે, ત્યાંથી સંદેશો આગળ જશે અક્ષતંતુમાં અને ત્યાંથી વહન પામશે ચેતાંતો એટલે કે ચેતાતંતુનો અંતભાગ એટલે ચેતાંતો, અંત એટલે ચેતાંતો, અને ત્યાંથી બીજા ચેતાકોષમાં જશે. ખબર પડી? તો આ રીતે ચેતાકોષ આવેલો હોય છે, શિખાતંતુ, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંતો. આ અક્ષતંતુ ઉપર આવા સેલ્સ આવેલા હોય છે જેને શ્વાન સેલ્સ કહેવામાં આવે છે કે જે ત્યાં ફેટનું શું કરે છે, રિલીઝ કરે છે, જેથી ચેતાકોષને રક્ષણ મળે. બરાબર. તો સિમ્પલ છે, કંઈ ટફ નથી. સિમ્પલ તમને જો પૂછાય તો પણ તમારે આવી ફિગર એક છે એ ડ્રો કરી દેવાની. બરાબર. ચેતાકોષની કે જે સંદેશાઓનું વહન કરે છે આવી રીતના શું હોય છે, તો શિખાતંતુ નીકળતા હશે અને અહીંથી શું થાય છે, આવી રીતના અક્ષતંતુ આગળ વધે. એન્ડ પાર્ટમાં શું આવેલું હોય છે, તો ચેતાંતોનો પાર્ટ આવેલો હોય છે. બરાબર. અહીંયા નીચેની તરફ આવી રીતના લોબ્યુલ્સ આવેલી હોય છે. અહીંથી શિખાતંતુ નીકળશે નાના નાના શાખાયુક્ત, ત્યાંથી સંદેશાઓનું વહન આ સેન્ટ્રલ પાર્ટ જે કોષ કેન્દ્ર ધરાવે છે એટલે ચેતાકોષકાયમાં થશે. આ શું થઈ ગયા, શિખાતંતુ એટલે ડેન્ડ્રાઇટ્સ. આ કેન્દ્રસ્થ ભાગ એટલે ચેતાકોષકાય. આ શું છે, અક્ષતંતુ, અને આ જે પાર્ટ છે તે છે ચેતાંતો, તો ચેતાકોષનો અંતભાગ. આની ઉપર આવી રીતના તો ફેટ સ્ટોર કરતા, ફેટ રિલીઝ કરતા શ્વાન સેલ્સનું આવરણ આવેલું હોય છે, જે ફેટ રિલીઝ કરે છે. અહીંયા સેન્ટરમાં કોષ છે અને એની આજુબાજુ એ શું કરે છે, ફેટ એટલે કે મેદ પેશી રિલીઝ કરે છે, ફેટ રિલીઝ કરે છે. તો આવી રીતના શું આવેલી હોય છે, આપણી ચેતાપેશી આવેલી હોય છે કે જે સંદેશાઓના વહનનું શું કરતી હોય છે, કાર્ય કરતી હોય છે. યસ બચ્ચા પાર્ટી. તો અહીંયા આપણે વાત કરીએ તો હ્યુમનની અંદર, પ્રાણીઓની આપણે વાત કરી દીધી. પ્રાણીઓની અંદર અધિસ્તરીય પેશી, સંયોજક પેશી આવેલી છે, સ્નાયુ પેશી આવેલી છે અને ચેતાપેશી આવેલી છે. રાઈટ. તો અધિસ્તરીય રક્ષણ આપતી હતી, સંયોજક જોડાણમાં મદદ કરતી હતી, અલગ અલગ કાર્યો કરે છે. સ્નાયુ પેશી એ મસલ છે કે બોન છે કે પછી અંગો છે તો તેના હલનચલનમાં તેના કાર્ય કરવામાં મદદ કરે છે, અને ચેતાપેશી શું હોય છે, તો સંદેશાઓનું વહન કરતી હોય છે. રાઈટ. તો આવી રીતે બેટા આપણા બોડીની અંદર અલગ અલગ પેશીઓ આવેલી હોય છે. પ્લાન્ટની અંદર પણ આપણે વાત કરીએ તો વર્ધનશીલ અને સ્થાયી પેશીઓ આવેલી છે. વર્ધનશીલની અંદર અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય, અને સ્થાયી પેશીની અંદર સરળ અને જટિલ સ્થાયી પેશીઓ આવેલી હોય છે. રાઈટ. તો અહીંયા પેશીઓ વાળું ચેપ્ટર આપણું થાય છે ખતમ. કંઈ જ ચેપ્ટરની અંદર અઘરું નથી, બસ ખાલી આપણને નામ અને તેના કાર્યો યાદ રહેવા જોઈએ અને લોકેશન કે કઈ જગ્યાએ તે પેશી આવેલી છે. જો આપણે સમજીને યાદ રાખીશું તો ક્યારેય ભૂલાશે નહીં, પણ ગોખણપટ્ટી કરવાની નથી. સિમ્પલ યાદ રાખવાનું કે આ જે પેશી છે તેની લાક્ષણિકતાઓ આ છે, આથી તે આ કાર્ય કરે છે, તો તમને તેનું લોકેશન પણ યાદ રહી જશે. રાઈટ. આઈ હોપ કે આ લેક્ચર, આ જે ચેપ્ટર છે તમને ખૂબ સારી રીતે ક્લિયર થયેલું છે. અગર કોઈ પણ ડાઉટ પણ છે તો તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. ફરી મળીશું આવા જ આપણા એક નેક્સ્ટ બાયોલોજી ચેપ્ટર સાથે. ઓકે, ચલો બાય. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.